નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. આ લેક્ચરમાં આપણે સંસદની કામગીરી સાથે જોડાયેલી ખૂબ અગત્યની ઇન્ટરેસ્ટિંગ બધી બાબતો સમજવાની છે. પરીક્ષામાં પૂછાઈ શકે એ પ્રકારની બાબત રહેલી છે. જનરલી વિદ્યાર્થીઓને આમાંથી ઘણી બધી બાબતો ખ્યાલ નથી હોતી અને એટલા માટે એમને આ સમગ્ર લેક્ચર જોશે તો ઘણી બધી નવી માહિતીઓ મળશે. પરીક્ષાની અંદર પૂછાશે તો ખૂબ આનંદ થશે. તો અલગ અલગ પ્રકારના પ્રસ્તાવ આજે આપણા લેક્ચરની અંદર ભણવાના છે. તો વિશ્વાસ રાખો કે સમગ્ર લેક્ચર તમારા માટે એકદમ ઉપયોગી સાબિત થશે. તમે જે ટાઈમ આપશો આ લેક્ચરને તો એ ટાઈમ તમારો બગડશે નહીં, ટાઈમ તમારો ઇન્વેસ્ટ થશે. તો અલગ અલગ પ્રકારના કયા પ્રસ્તાવ આપણે ભણવાના છે? તો અવિશ્વાસ દરખાસ્ત, નિંદા પ્રસ્તાવ, ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ, સ્થગન પ્રસ્તાવ, શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન, હાફ એન અવર ડિસ્કશન, રૂલ 377, સ્પેશિયલ મેન્શન, પછી આભાર પ્રસ્તાવ અને કટ મોશન. તો આ પ્રકારના ખૂબ અગત્યના જે પ્રસ્તાવ રહેલા છે સંસદીય કામગીરી સાથે જોડાયેલા, એ આપણે સમજવાના છે, જાણવાના છે. પરીક્ષાની અંદર આમાંથી કેટલાક એવા પ્રસ્તાવ છે કે જેમાંથી અવારનવાર ક્વેશ્ચન્સ નીકળ્યા છે, જેમ કે અવિશ્વાસ દરખાસ્ત, નિંદા પ્રસ્તાવ, ત્યાર પછી આભાર પ્રસ્તાવ, કટ મોશન્સ. આમાંથી બહુ બધી વખત અત્યાર સુધીની પરીક્ષાઓમાં સવાલ નીકળ્યા છે. તો મારી ગણતરી એમ છે કે સંસદની કામગીરી સાથે જોડાયેલી બાબતો તમને ખ્યાલ હોય અને એટલા માટે, અને એ પણ કારણ રહેલું છે કે કોન્સ્ટેબલની પરીક્ષા જૂન મહિનામાં આવનારી છે. તો પોલીસ ભરતીની અંદર જ્યારે બંધારણ 30 માર્ક્સનું પૂછવામાં આવતું હોય તો એ સમય દરમિયાન બની શકે કે એકાદ બે સવાલ જો અઘરા કાઢવા હોય તો આ પ્રકારના મુદ્દાઓમાંથી કાઢી શકે. તો આપણે સમજીએ, સમગ્ર વિગત સમજીએ. સૌથી પહેલાં મારે તમને એ સમજાવવાનું છે કે સંસદની આમ રૂટીન કામગીરી કયા પ્રકારે હોય. જો એ જ આપણને ખ્યાલ ન હોય તો આપણે અલગ અલગ પ્રકારના પ્રસ્તાવ સમજી ન શકીએ. તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે અનુચ્છેદ નંબર 85 અંતર્ગત લખવામાં આવેલું છે કે રાષ્ટ્રપતિના અધિકાર છે કે સંસદનું સત્ર બોલાવી શકે. રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવી શકે. ભારતની અંદર સંસદીય ઢબની શાસન વ્યવસ્થા આપણે કયા દેશમાંથી શીખ્યા? તો ભારતે બ્રિટનમાંથી પ્રેરણા લઈ અને આખી સંસદીય વ્યવસ્થા શીખ્યા. પાર્લામેન્ટરી સિસ્ટમ જેને આપણે કહીએ. તો બ્રિટનની અંદર નિયમ એ રહેલો છે કે એક વર્ષની અંદર એક જ સત્રનું આયોજન થાય. એક વર્ષમાં એક સત્રનું આયોજન થાય અને ત્યાર પછી મળે આવતા વર્ષ છેક. જ્યારે ભારતની અંદર નિયમ એમ કહે છે કે એક વખત સત્ર તમારું પૂર્ણ થાય ત્યાર પછી બીજું સત્ર તમે શરૂ કરો તો એમાં 6 મહિનાથી ગેપ વધવો ન જોઈએ. એનો અર્થ એ થાય કે એક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા સત્ર થવા જોઈએ? તો કે 2 સત્ર થવા જોઈએ. પરંતુ ભારતમાં એક પરંપરા સ્થાપિત કરવામાં આવેલી છે. પરંપરા એમ કહે છે કે એક વર્ષની અંદર 3 સત્ર કરવામાં આવે. આ 3 સત્ર કયા કયા હોય છે? તો એક સત્ર હોય છે, સૌથી પહેલું સત્ર બજેટ સત્ર. આ સૌથી લાંબુ સત્ર હોય. એના પછી બીજા નંબરનું હોય છે ચોમાસું સત્ર અને ત્યાર પછી ત્રીજા નંબરનું સત્ર રહેલું હોય છે જેને આપણે કહીએ શિયાળુ સત્ર. શિયાળુ સત્ર વર્ષ દરમિયાન સૌથી ટૂંકું સત્ર હોય છે. જ્યારે સત્રની કામગીરી શરૂ થાય ત્યારે કેટલા દિવસ માટે કામગીરી રહેશે એ ફિક્સ ન હોય. એ ડિપેન્ડ કરે કે કેટલી કામગીરી કરવાની છે, કેટલા બિલ પસાર કરાવશે, કેટલા પ્રસ્તાવ મૂકશે, કેટલી ડિસ્કશન્સ કરવામાં આવશે. તો અહીં આગળ જ્યારે સત્ર બોલાવે રાષ્ટ્રપતિ ત્યારે એ ફિક્સ નથી કેટલા દિવસની કામગીરી. અને જ્યારે સત્રની કામગીરી પૂર્ણ થાય એટલે લોકસભાની અંદર અધ્યક્ષ હોય અને રાજ્યસભાની અંદર સભાપતિ હોય એ જાહેરાત કરી દેશે સિનેડાઈ. આ સિનેડાઈનો અર્થ એ થાય કે આપણે અનિશ્ચિત સમય માટે હવે ભેગા થવાનું નથી. હવે તમને જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાંથી મેસેજ મળે, જ્યારે નોટિસ મળે ત્યારે તમારે આવવાનું છે, ત્યાં સુધી તમારે આવવાનું નથી. તો સિનેડાઈનો અર્થ થાય અનિશ્ચિત સમય માટે આપણે કામગીરીને અટકાવીએ છીએ. સત્ર દરમિયાન કામગીરી કઈ રીતે આગળ વધે? સત્ર દરમિયાન કામગીરી આ રીતે આગળ વધે કે સવારે 11 વાગે ત્યાં આગળ સૌથી પહેલો લેક્ચર સ્ટાર્ટ થાય. મતલબ કે 11 વાગે કામગીરીની શરૂઆત થાય. 11 વાગે સૌથી પહેલા એ ચેક કરવામાં આવે કે કોરમ સંખ્યા સહી કે કેમ. આ કોરમ સંખ્યા કેટલી હોય? તો કોરમ સંખ્યા ગૃહની જેટલી સંખ્યા હોય એની કરતાં 10મા ભાગની સંખ્યા જો હાજર હોય અથવા જેને આપણે ટકાવારીમાં 10% કહેતા હોઈએ, તો ગૃહની સંખ્યાના 10મા ભાગની અથવા 10%, જો એટલી સંખ્યા મિનિમમ ત્યાં આગળ હોય તો કામગીરી આગળ વધે, એને કોરમ સંખ્યા કહેવાય. તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 100 અંતર્ગત આ પ્રકારની વિગત આપવામાં આવેલી છે. લોકસભાની આપણે વાત કરીએ તો 543 બેઠક છે, એનો 10મો ભાગ કરીએ એટલે લગભગ 55 જેટલી બેઠક થાય. અને રાજ્યસભાની આપણે વાત કરીએ તો 245 છે, એનો 10મો ભાગ કરીએ તો લગભગ 25 જેટલી બેઠક થાય. તો આટલી સંખ્યા જો મિનિમમ હાજર હોય તો કામગીરી આગળ વધે. અને ખાસ એ પણ યાદ રાખો કે એક વખત જ્યારે કામગીરીની શરૂઆત કરવાની હોય ત્યારે 10મા ભાગની બેઠક હોય, પણ આગળ જતા કામગીરી દરમિયાન માની લો કે સંખ્યા ઘટી જાય અને કોરમથી નીચે આવી જાય તો કામગીરી ત્યાં અટકાવી દેવામાં આવે. કોરમ સંખ્યાની જરૂરિયાત માત્ર કામગીરીની શુભ શરૂઆત કરતી વખતે નહીં, પણ જ્યાં સુધી કામગીરી આગળ કન્ટિન્યુઅસ કરવી હોય ત્યાં સુધી રાખવી પડે.
11 થી લઈ અને 12 વાગ્યા સુધીનો સૌથી પહેલો જે સમયગાળો હોય, પહેલી જે કલાક હોય, એને શું કહેવામાં આવે? તો જે સૌથી પહેલી કલાક હોય એને પ્રશ્નકાળ કહેવામાં આવે. જ્યારે ભારતીય બંધારણની રચના થઈ ત્યાર પછી આગળ જતા ભારતીય બંધારણની રચના મુજબ જ્યારે લોકસભા રાજ્યસભાની રચના 1952 ની અંદર કરી, તો લોકસભા કે રાજ્યસભા ચલાવવા માટે કેટલાક નિયમો બન્યા. તો ભારતીય બંધારણની અંદર પ્રશ્નકાળ સંબંધી જોગવાઈ નથી, પરંતુ જે લોકસભા રાજ્યસભા માટેના રૂલ્સ બન્યા એમાં પ્રશ્નકાળ સંબંધી જોગવાઈ છે. અત્યારે હાલમાં સિસ્ટમ કે પરંપરા આપણે એમ કહી શકીએ કે 11 થી 12 વાગ્યા સુધીનો જે સમય હોય એને પ્રશ્નકાળ તરીકે લોકસભાની અંદર કન્સિડર કરવામાં આવે છે, જ્યારે 11 થી 12 વાગ્યા સુધીનો જે સમય છે એને શૂન્યકાળ તરીકે કન્સિડર કરવામાં આવે છે રાજ્યસભામાં. તો 2014 ની અંદર હામિદ અંસારી જ્યારે રાજ્યસભાની અંદર સભાપતિ હતા, જે ઉપરાષ્ટ્રપતિ હતા અને હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ, તેમણે 2014 ની અંદર આ એક પરંપરા, આ એક નિયમ શરૂ કરાયો કે 11 થી 12 નો જે સમય હોય એને શૂન્યકાળ તરીકે રાજ્યસભામાં ગણવામાં આવશે. તો લોકસભાની અંદર અત્યારે હાલમાં પ્રશ્નકાળ હોય છે 11 થી 12 અને રાજ્યસભાની અંદર 11 થી 12 નો સમય શૂન્યકાળ હોય છે. તો આપણે લોકસભાના હિસાબે જો અત્યારે વાત કરીએ તો 11 થી 12 નો જે સમય છે પ્રશ્નકાળ, એ સમય દરમિયાન કયા પ્રકારની કામગીરી કરવામાં આવે? તો પ્રશ્નકાળ જે 1 કલાકનો હોય એ સમય દરમિયાન અલગ અલગ પ્રકારના મેમ્બર્સ તરફથી પ્રશ્નો ઉઠાવવામાં આવે. જેમ કે એક પ્રશ્ન હોય છે તારાંકિત પ્રશ્ન, બીજા જે પ્રશ્ન હોય એને બિન તારાંકિત આપણે કહીએ અથવા તો એને અતારાંકિત પ્રશ્ન કહીએ, અને જે ત્રીજા પ્રશ્ન હોય એને કહેવામાં આવે અલ્પ સૂચિત પ્રશ્ન, શોર્ટ નોટિસ ક્વેશ્ચન તરીકે ઓળખવામાં આવે. તારાંકિત પ્રશ્ન એને કહેવામાં આવે કે જેમાં 15 દિવસ અગાઉ નોટિસ આપવાની છે. બિન તારાંકિત પ્રશ્ન એ જ રહેલા છે કે જેમાં 15 દિવસ અગાઉ જાણ કરવામાં આવે, 15 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે કે મારે આ પ્રકારનો પ્રશ્ન પૂછવાનો છે. જ્યારે પ્રશ્ન પૂછ્યા પછી ત્યાં આગળ તારલો દોરી દેવામાં આવે. તારલો એનો મતલબ એ થાય કે આ પ્રશ્નનો જવાબ જે પૂછનાર વ્યક્તિ છે એને શેમાં જોઈએ છે? તો કે પૂછનાર વ્યક્તિએ મૌખિકમાં જવાબ જોઈએ છે. બિન તારાંકિત પ્રશ્ન એ રહેલા છે કે જેમાં કોઈ તારલો દોરેલ નથી. એનો મતલબ થાય કે પૂછનાર વ્યક્તિ છે એમણે લેખિતમાં જવાબ જોઈએ છે. અને જે અલ્પ સૂચિત પ્રશ્ન રહેલા છે એનો મતલબ એ થાય કે પૂછનાર વ્યક્તિએ જવાબ આમાં મૌખિકમાં જોઈએ છે. તો 3 પ્રકારના પ્રશ્ન પ્રશ્નકાળ દરમિયાન ઉપાડવામાં આવે. એમાં તારાંકિત પ્રશ્ન જેમાં તારલો દોર્યો છે, જેમાં મૌખિકમાં જવાબ દેવાના છે. તો આગળ યાદ રાખો કે 15 દિવસ અગાઉ જે નોટિસ આપવામાં આવે ને એટલા માટે હોય કારણ કે જે પ્રશ્ન પૂછે એમાં તથ્ય ઉપર આધારિત હોય, એમાં તથ્ય તૈયાર કરવાના હોય, અને એમાં તથ્ય દેવાની અંદર ભૂલ જો થાય તો મંત્રીની સામે કામગીરી થાય. પ્રશ્ન મોટા ભાગે કોણ પૂછશે? તો કે જે ખાનગી સભ્ય રહેલા છે એમ. ખાનગી સભ્ય આપણે કોને કહીએ છીએ લોકસભા રાજ્યસભામાં? કે જેની પાસે મંત્રી પદ નથી હોતું એને આપણે શું કહીએ? એને ખાનગી સભ્ય કહીએ. સરકાર જે આખો દેશ ચલાવે છે, અને જ્યારે આપણે સરકાર બોલીએ તો એમાં વડાપ્રધાન આવે અને મંત્રીઓ પણ આવે, એને આપણે શું કહીએ છીએ? એને સરકાર કહીએ છીએ. તો જ્યારે સરકાર પોતે આખો દેશ ચલાવતી હોય, જેની અંદર વડાપ્રધાન આવશે અને એની સાથે મંત્રી પરિષદની આખી ટીમ આવશે. મંત્રી પરિષદમાં 3 પ્રકારના મંત્રી ઇન્ક્લુડ હશે, જેમાં કેબિનેટ કક્ષાના, રાજ્ય કક્ષાના અને સ્વતંત્ર હોદ્દાઓ સંભાળતા. આ સમગ્ર રીતે આખો દેશ ચલાવે છે, અને જ્યારે આખો દેશ ચલાવતા હોય તો એને જવાબદાર બનાવવા જરૂરી છે. જ્યારે પ્રશ્નોત્તરી થાય એ સમય દરમિયાન સામેવાળી વ્યક્તિ જવાબદાર બને. જો કે આપણે સવાલ તો પૂછી શકીએ ને, વડાપ્રધાનને પૂછીએ, મંત્રીને પૂછીએ, આપણે સવાલ પૂછીએ, જેમ કે ઈમેલથી પૂછીએ, ટ્વિટરથી પૂછીએ, આપણે મેસેજ એમને આપીએ અથવા કોઈ પત્ર લખીને પૂછીએ, પણ જવાબ એકેમાં ન મળે. જ્યારે ચૂંટાયેલા જે લોકસભા કે રાજ્યસભાના મેમ્બર્સ છે એ જ્યારે સવાલ કરશે ત્યારે જવાબ દેવા માટે વડાપ્રધાન કે મંત્રી બંધાયેલા છે ગૃહમાં. 15 દિવસ અગાઉ જો નોટિસ આપેલી હોય પૂછનાર વ્યક્તિએ તો એનો જવાબ તૈયાર કરવા મંત્રીને સરળતા રહે. મંત્રી જવાબ તૈયાર નથી કરતા, જવાબ તૈયાર કરે છે જે દરેક મંત્રાલયની અંદર સચિવાલય હોય ને એની અંદર લેજિસ્લેટિવ બાબતનો એક વિભાગ હોય કે જે આ પ્રકારના જવાબ તૈયાર કરી આપે. તો 15 દિવસ અગાઉ જો કીધેલું હોય તો જવાબ તૈયાર કરવામાં સરળતા રહે. તારાંકિત પ્રશ્ન જે મૌખિકમાં જવાબ દેવાના છે તો એ સમય દરમિયાન પૂછનાર વ્યક્તિ અથવા એની સિવાયના કોઈ પણ અન્ય વ્યક્તિ પૂરક પ્રશ્ન પૂછી શકે. પૂરક પ્રશ્નની સંખ્યા કેટલી હોઈ શકે? તો કે એની સંખ્યા 2 જેટલી હોઈ શકે. તો જે વ્યક્તિ પ્રશ્ન લઈને આવે છે એ અથવા એની સિવાયના કોઈ અન્ય વ્યક્તિ ગૃહની અંદર પૂરક પ્રશ્ન પૂછી શકે. ત્યાર પછી મૌખિક પ્રશ્ન દેવાની અંદર વાર લાગે ને એટલા માટે એક બેઠક હોય ને, એક બેઠક એમાં મહત્તમ કેટલા પ્રશ્ન લઈ શકાય? તો એક બેઠકની અંદર લોકસભાનું ગૃહ હોય તો ત્યાં આગળ 20 જેટલા પ્રશ્ન મહત્તમ લઈ શકાય, અને જો રાજ્યસભાનું ગૃહ હોય તો ત્યાં આગળ 15 જેટલા પ્રશ્ન મહત્તમ એક બેઠકમાં લઈ શકાય. તો મૌખિક પ્રશ્ન દેવાની અંદર વાર લાગે, કેમ કે નેતાજી જ્યારે બોલવા માટે ઊભા થાય તો જે મૂળ પ્રશ્ન હોય એનો જવાબ તો એ 2 લાઈનમાં આપે, ત્યાર પછી એક્સ્ટ્રા જે લવારી હોય વધારે કરે એટલા માટે સમય લાગે.
તો લોકસભાની અંદર મહત્તમ 20 જેટલા અને રાજ્યસભાની હોય કામગીરી તો એક બેઠકમાં 15 જેટલા તારાંકિત પ્રશ્નો પડી શકાય. બિન તારાંકિત અથવા અતારાંકિત પ્રશ્ન એ છે કે જેમાં લેખિતમાં જવાબ દેવાના છે. આમાં પૂરક પ્રશ્ન પૂછવાની કોઈ બાબત આવે નહીં. લોકસભાની અંદર એક બેઠક હોય એમાં 230 જેટલા પ્રશ્ન લઈ શકાય અને રાજ્યસભાની બેઠક હોય તો એમાં એક બેઠકમાં 160 જેટલા પ્રશ્ન લઈ શકાય. તો આમાં વાર નથી લાગવાની ને, જવાબ તૈયાર કરવાની વાત નથી, અહીંયા જે રજૂ કરવાની વાત છે એમાં વાર નથી લાગવાની. ફાટ કરતી પીડીએફ હવે તો આપી દેશે. તો ટોટલી જે કંઈ કામગીરી છે પાર્લામેન્ટની એ ડિજિટલ થઈ ગઈ ને એની અંદર ઝડપથી પીડીએફ થી આગળ આપી દે. વાર શેમાં લાગે? જ્યારે મૌખિકમાં જવાબ દેવાનો હોય ત્યારે વાર લાગે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ અલ્પસૂચિત પ્રશ્ન. અલ્પસૂચિત પ્રશ્ન એને કહેવાય કે જેમાં 10 દિવસથી ઓછા સમયની નોટિસ આપી અને પ્રશ્ન પૂછવાનો છે. 10 દિવસથી ઓછા સમયની નોટિસ આપીને આપી સવાલ પૂછવાનો છે. તો જે ખાસ કરીને તાજેતરની ઘટના ઉપર આધારિત પ્રશ્ન હોય, તાજેતરની ઘટના પર આધારિત કોઈ પ્રશ્ન હોય તો એ સમય દરમિયાન અહીં આગળ અલ્પસૂચિત પ્રશ્નો ઉપાડવામાં આવે. એમાં 15 દિવસની નોટિસ આપવાની કોઈ જરૂરિયાત નથી. જેમ કે આ એવા પ્રશ્ન રહેલા છે કે જેમાં તાત્કાલિક જવાબ ન મળે તો ચાલે. જેમ કે માની લો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ વિસ્તારમાં જઈને એવું કીધું હોય કે અમે આ વિસ્તારના ડેવલપમેન્ટ માટે થઈ અને આગામી સમયમાં 100 કરોડ રૂપિયા વાપરશું. હવે 100 કરોડ કઈ જગ્યાએ વાપરવામાં આવશે તો એના માટે એ વિસ્તારના જે સાંસદ સભ્યો હોય તે પ્રશ્ન ઉપાડશે. પણ એ પ્રશ્નનો જવાબ કદાચ થોડો લેટ મળે તો ચાલે. પણ અમુક ઘટના એવી હોય કે જેમ કે કોઈ જગ્યાએ પુલ તૂટી ગયો છે, કોઈ જગ્યાએ આતંકી હુમલો થઈ ગયો છે, કોઈ જગ્યાએ માનો કે વિદેશમાં ભારતીય નાગરિકો ફસાયેલા છે, તો એકદમ તાજેતરની ઘટના ઉપર આધારિત કોઈ પ્રશ્ન ઉપાડવાનો હોય અથવા ન્યૂઝપેપરની અંદર કોઈ બાબત અત્યારે ચાલી રહી છે, કરંટની અંદર ઘટના ઘટી રહી છે, તો એ સમય દરમિયાન જ્યારે તાત્કાલિક ધોરણે પ્રશ્ન પૂછવાની જરૂરિયાત હશે ત્યારે 10 દિવસથી ઓછા સમયની નોટિસ આપી પ્રશ્ન પૂછી શકાય. અને એમાં જવાબ કઈ રીતે મળવો જોઈએ તો કે એમાં મૌખિકની અંદર જવાબ મળવો જોઈએ. કેમ કે પૂછનાર જે વ્યક્તિ છે એની અપેક્ષા હોય કે એમાં ડિસ્કશન કરીએ, એના માટે મૌખિકમાં જવાબ મળી જરૂરી છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે પ્રશ્નકાળ 1 કલાકનો હોય અને ત્યાર પછી 12 વાગ્યાથી લઈ આગળની જે પ્રક્રિયા હોય એ કઈ રીતે હોય તો 12 થી 1 વાગ્યાનો સમય લોકસભાની અંદર ઓળખાય છે શૂન્યકાળ તરીકે. શૂન્યકાળનો ઉલ્લેખ બંધારણમાં કોઈ જગ્યાએ નથી અને એ જ રીતે આનો ઉલ્લેખ કોઈ નિયમની અંદર નથી, પરંતુ મીડિયાવાળાએ આપેલો શબ્દ છે. મીડિયાવાળાને પૂછ્યું કે તમે આ પ્રકારનો શબ્દ શા માટે આપ્યો શૂન્યકાળ, તો એમણે એવું લોજિક આપ્યું કે એકડાની પહેલા શૂન્ય આવે, મતલબ કે 0 1 2 3 4 જે આપણે બોલતા હોય એમાં એકની પહેલા શું આવે? શૂન્ય. તો 12 થી 1 નો જે સમયગાળો છે એને શૂન્યકાળ એવી રીતે નામ આપ્યું. હવે જે 0 અવર છે એમાં કામગીરી શું થાય તો 0 અવરની અંદર કામગીરી એક તો એ થાય કે પ્રશ્નકાળને આગળ લંબાવવામાં આવે. બીજી એક કામગીરી એ થઈ શકે કે આમાં અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ ઉપર ચર્ચા થાય જે રાષ્ટ્રપતિ મુકાયું હોય અને અથવા અલગ અલગ પ્રકારના પ્રસ્તાવની ઉપર કામગીરી થાય જે આપણે હમણાં થોડા સમય પછી ભણવાના છે. તો લોકસભાની આપણે કામગીરી સમજીએ તો સૌથી પહેલા પ્રશ્નકાળ, એના પછી શૂન્યકાળ. અને જો રાજ્યસભાની આપણે વાત કરીએ તો સૌથી પહેલા શૂન્યકાળ અને એના પછી પ્રશ્નકાળ. પહેલેથી રાજ્યસભામાં આ પ્રકારની જોગવાઈ નહોતી પણ 2014 પછીથી આ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યું. અને 1 વાગ્યા પછીની જે કામગીરી હોય એને કહેવાય કાર્યસૂચિ મુજબની કામગીરી. કાર્યસૂચિ મુજબની કામગીરી એનો અર્થ શું થાય તો એનો અર્થ એ થાય કે જે અલગ અલગ પ્રકારના બિલ બનાવવાની કામગીરી હોય અથવા સભ્યની કોઈ રજૂઆત હોય અથવા અલગ અલગ પ્રકારના પ્રસ્તાવ ઉપર કામગીરી કરવાની હોય તો એ જનરલી 1 વાગ્યા પછી કામગીરી કરવામાં આવતી હોય. હવે આપણે જે આ રૂટીન કામગીરી રહેલી છે, રૂટીન કામગીરી એમાં અલગ અલગ પ્રકારના પ્રસ્તાવ જે લાવવામાં આવે એ આપણો મુખ્ય મુદ્દો આ લેક્ચરની અંદર રહેલો છે. તો મેં તમને શરૂઆતની અંદર સમજાવ્યું કે આપણે કયા કયા પ્રકારના અહીં આગળ પ્રસ્તાવ ઉપર કામગીરી સમજવાની છે. તો અલગ અલગ પ્રકારના પ્રસ્તાવ જે આપણે લખેલા છે એ સમજવાના છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ અવિશ્વાસ દરખાસ્ત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નો કોન્ફિડન્સ મોશન. તો એક જે મોશન અથવા પ્રસ્તાવ રહેલા છે એને આપણે સમજતા જઈએ. એકદમ સહેલા એવા રહેલા છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ અવિશ્વાસ પ્રસ્તાવ. દરેકે દરેક જે પ્રસ્તાવ છે એની કંઈક કંઈક ખાસિયત હશે અને અમુક બાબતની અંદર એકબીજાથી અલગ પડતા હશે. તો એ જો આપણને ડિફરન્શિએટ કરતા આવડી જાય તો આપણું કામ થઈ જાય. ત્યાર પછી પરીક્ષામાં વિધાનવાળા સ્વરૂપની અંદર સવાલ પૂછાય તો આપણને આવડશે. તો અગેન અવિશ્વાસ દરખાસ્ત અથવા જેને બીજા શબ્દમાં શું કહીએ છીએ નો કોન્ફિડન્સ મોશન આપણે કહીએ છીએ. તો એ સમજીએ કે કેવા સંજોગની અંદર લાવવામાં આવે, કોણ લઈને આવે, એ પસાર થાય તો શું થાય, બધી વિગત સમજીએ. ભારતીય બંધારણની અંદર આ સંબંધી કોઈ જોગવાઈ રહેલી નથી, પરંતુ લોકસભા નિયમ નંબર 198 માં આ સંબંધી જોગવાઈ રહેલી છે.
અવિશ્વાસ દરખાસ્ત માત્ર ને માત્ર લોકસભામાં લાવી શકાય, માત્ર લોકસભામાં લાવી શકાય. અને અવિશ્વાસ દરખાસ્ત કોણ લઈને આવશે? તો કે વિરોધ પક્ષ તરફથી લાવવામાં આવશે. વિરોધ પક્ષમાંથી આ પ્રકારની દરખાસ્ત લાવવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન હોય એ જરૂરી છે. 50 સભ્યોનું જો સમર્થન હશે તો આ પ્રકારની દરખાસ્ત લાવી શકાય. માત્ર એકલા રાહુલ ગાંધી કહેશે તો એનાથી આ પ્રકારની દરખાસ્ત નહીં આવે. અવિશ્વાસ દરખાસ્ત ક્યારે રાજ્યસભામાં ન લાવી શકાય, એ માત્ર ને માત્ર લાવી શકાય લોકસભાની અંદર. કેમ? લોકસભાની ચૂંટણી નક્કી કરે છે કે આગામી 5 વર્ષ માટે સરકાર કઈ પાર્ટીની બને. લોકસભામાં બહુમત ધરાવતી પાર્ટી સરકાર ચલાવે છે. તો લોકસભાની અંદર અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે. કોણ લઈને આવશે? વિરોધ પક્ષ. વિરોધ પક્ષમાંથી કેટલા સભ્યોનું સમર્થન જોશે? ઓછામાં ઓછા 50 સભ્યોનું. અહીંયા આગળ તમે એ ખાસ યાદ રાખો કે અવિશ્વાસની દરખાસ્ત હંમેશા સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ આવે. સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ લઈને આવશે. અથવા આપણે એવું કહી શકીએ કે આ સમગ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવે. કોઈ એકલ દોકલ મંત્રી વિરુદ્ધમાં ક્યારેય નથી લઈને આવતા. આ સમગ્ર સરકારની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત લઈને આવે. જનરલી કેવા સંજોગની અંદર આ પ્રકારની દરખાસ્ત આવે? તો એવા સંજોગમાં કે જ્યારે વિરોધ પક્ષની ખ્યાલ આવે કે સરકાર પાસે બહુમત નથી. લોકસભાની અંદર ટોટલ અત્યારે હાલમાં જે બેઠક ભરવામાં આવે છે 543 બેઠક છે. નિયમ એમ કહે છે કે 543 માંથી 50% વત્તા 1 ના હિસાબે જે પાર્ટી પાસે 272 બેઠક હોય ત્યાં સુધીની સરકાર ટકી રહે. આપણે અત્યારે એમ કહી શકીએ કે દિલ્હીમાં કેન્દ્રની અંદર સરકાર કોની છે? તો કેન્દ્રમાં સરકાર છે એનડીએની. એનડીએ બોલે તો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. તો આપણે બીજેપીની સરકાર છે એવું નથી કહી શકતા, એનડીએની સરકાર છે, ગઠબંધનની સરકાર છે. તો એનડીએ પાસે લગભગ 292 બેઠક છે. તો અત્યારે હાલમાં તો અવિશ્વાસની દરખાસ્ત કદાચ વિરોધ પક્ષવાળા લઈને આવે તો એ આરામથી સરકાર બહુમત સિદ્ધ કરી દે. પણ એનડીએને જેને જેને ટેકો આપેલો હોય, જેમ કે એક નીતિશ કુમાર વાળી પાર્ટી છે જેડીયુ, ત્યાર પછી ચંદ્રબાબુ નાયડુ વાળી પાર્ટી છે ટીડીપી, આ બધી પાર્ટી માની લો કે સરકારમાંથી ટેકો લઈ લે તો બને કે સરકાર પાસે લઘુમત થઈ જાય, સરકારની પાસે બહુમતી ન જળવાય તો વિરોધ પક્ષ જે હોય એકદમ ખુશખુશાલ થઈ જાય. રાહુલ ગાંધી 50 જેટલા વિરોધ પક્ષમાંથી સભ્યોનું સમર્થન લઈ લોકસભાના અધ્યક્ષને આપશે કે અમને એવું લાગે છે કે સરકાર પાસે બહુમત નથી, તો અવિશ્વાસની દરખાસ્ત લઈને આવશે. એ સમય દરમિયાન આ જે પ્રસ્તાવ લાવવામાં આવે ને દોસ્તો, એ પ્રસ્તાવનો સ્વીકાર પણ થઈ શકે અથવા એનો અસ્વીકાર પણ થઈ શકે. સ્વીકાર પણ થાય અથવા તો અસ્વીકાર પણ થઈ શકે. એ લોકસભાના અધ્યક્ષ સૌથી પહેલા એને સ્ક્રુટિનાઇઝ કરે કે આ જે વાત રજૂ કરવામાં આવે છે એમાં કેટલો દમ છે. ઘણીવાર એવું બને કે સરકાર પાસે ઓલરેડી બહુમત હોય પણ તેમ છતાં અવિશ્વાસની દરખાસ્ત લઈને આવે તો એ સમય દરમિયાન ગૃહના અધ્યક્ષ એને નિગ્લેક્ટ કરશે અથવા તમને નકારશે. પણ માની લો કે અવિશ્વાસ દરખાસ્તને સ્વીકારવામાં આવે તો રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવે અને રાષ્ટ્રપતિ વડાપ્રધાનને એવું કહેશે કે તમારે આ એક ડેટ ઉપર, મતલબ કે જનરલી 10 દિવસની અંદર કોઈ એક તારીખ આપવામાં આવે કે તમારે આ તારીખે, વડાપ્રધાનને શું કહેવામાં આવશે કે આ તારીખે તમારે વિશ્વાસ મત લેવાનો છે. વિશ્વાસ મત લેવાનો મતલબ થાય કે તમારી પાસે જેટલા હોય એને લઈને આવતા રહ્યો અને એકવાર દેખાડી દો કે તમારી પાસે વિશ્વાસ રહેલો છે, તમારી પાસે જરૂરી બહુમત 272 નો આંકડો રહેલો છે. તો જે ડેટ રાષ્ટ્રપતિ ડિસાઈડ કરે એ સમય દરમિયાન વડાપ્રધાન આવે અને વડાપ્રધાન શું આપશે? ફ્લોર ટેસ્ટ આપશે. આ ફ્લોર ટેસ્ટનો અર્થ શું થાય કે ગૃહની અંદર પોતાની પાર્ટીના જે સભ્યો હોય અથવા તો જે સમર્થક હોય, જેને ટેકો આપ્યો હોય એ બધાને લઈને હાજર થશે અને એ સમય દરમિયાન વડાપ્રધાન ત્યાં જો ઊંચી આંગળી કરાવી દે અને હું કહી દે કે હા ભાઈ મારી પાસે 272 છે, તો એનો અર્થ એ થાય કે અવિશ્વાસની દરખાસ્ત જે લઈને આવ્યા હતા એ નિષ્ફળ ગઈ. પણ માની લો કે અહીંયા આગળ ઘટના એ બને કે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જાય, યાની કે સરકાર પોતે વિશ્વાસનો મત સાબિત ન કરી શકે, તો રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટનો પી આપણે લખીએ એ અન્ય વિકલ્પ સૌથી પહેલા વિચારે કે બીજી કોઈ પાર્ટી એવી ખરી, ખાસ કરીને વિરોધ પક્ષને કહેશે કે તમારી પાસે જરૂરી બહુમત થાય છે. જો વિરોધ પક્ષ એમ કહી દે કે હા અમારી પાસે જરૂરી બહુમત થાય તો રાષ્ટ્રપતિ એમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે અને માની લો કે કોઈ પાર્ટી પાસે વિશ્વાસ મત નથી અથવા તો બહુમતી નથી તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ લોકસભાનો ભંગ કરાવે અને 6 મહિનામાં નવેસરથી લોકસભાની ચૂંટણી માટેની વાત કરે. તો આ અવિશ્વાસની દરખાસ્ત છે. અવિશ્વાસની દરખાસ્ત જો પસાર થાય તો એ સમય દરમિયાન સમગ્ર સરકાર રાજીનામું આપે છે. સમગ્ર સરકાર રાજીનામું આપે. સરકારની ફરજ પડે કે એમણે રાજીનામું દેવું પડે. અત્યાર સુધીમાં એવા મુખ્યત્વે આપણે વાત કરવા જઈએ તો સૌથી પહેલા વીપી સિંહ, વિશ્વ પ્રતાપ સિંહ એક એવા વડાપ્રધાન છે કે જે અવિશ્વાસ દરખાસ્તનો સામનો નહોતા કરી શક્યા, બહુમત સિદ્ધ નહોતા કરી શક્યા.
મોરારજીભાઈ દેસાઈ સરકાર સામે જ્યારે લઈને આવ્યા હતા ત્યારે એમણે સામેથી રાજીનામું આપ્યું હતું. તો આપણે એમ ન કહી શકીએ કે અવિશ્વાસનો દરખાસ્તનો સામનો ન કરી શકે એમ. વીપીસિંહ સૌથી પહેલા એવા નેતા. એના પછી એક નેતા એચ.ડી. દેવેગૌડા જે કર્ણાટકના અગાઉ મુખ્યમંત્રી રહેલા હતા. આમની સામે જ્યારે અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા વિરોધ પક્ષવાળા, તો એ સમય દરમિયાન આ પણ બહુમત સિદ્ધ ન કરી શકે. ત્યાર પછી એક અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયીની સરકાર સામે જ્યારે વર્ષ 1998માં અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા તો માત્ર એક મતથી એમની સરકાર પડી ગઈ. માત્ર એક મતથી સરકાર પડી ગઈ. તો જેમાંથી સવાલ પણ પરીક્ષામાં પૂછવામાં આવેલો. બાકી ઘણી બધી વખત અવિશ્વાસની દરખાસ્તો આવેલી, પણ દર વખતે જે વડાપ્રધાન હોય વિશ્વાસનો મત મેળવવામાં એ સાબિત કર્યું હોય અથવા તો મેળવવામાં એ સફળ રહ્યા હોય. જેમ કે સૌથી પહેલી વાર અવિશ્વાસની દરખાસ્ત જવાહરલાલ નહેરુ સરકાર વિરુદ્ધ આવે છે, જે.બી. કૃપલાણી દ્વારા, અને 1963નું વર્ષ હતું. જો કે એ સમય દરમિયાન બહુમત સિદ્ધ કરી દે છે. ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર આવી તો એમની સામે 3 વખત અવિશ્વાસની દરખાસ્ત આવેલી. દર વખતે એમણે સફળતાપૂર્વક વિશ્વાસ મત જીતી લીધો. ત્યાર પછી ઇન્દિરા ગાંધી, જેની ઉપર અત્યાર સુધીમાં સૌથી વધુ 15 વખત અવિશ્વાસની દરખાસ્ત આવેલી, પરંતુ એ મજબૂત હતા અને દર વખતે વિશ્વાસનો મત એમણે મેળવ્યો. આ નરેન્દ્ર મોદી સરકાર છે, એમની સામે 2018માં 2023માં 2 વખત અવિશ્વાસની દરખાસ્ત આવેલી. તો આપણે વાત કરી અવિશ્વાસ દરખાસ્ત માટેની. એના પછી આપણે વાત કરીએ દોસ્તો નિંદા પ્રસ્તાવ, જેને સેન્સર મોશન તરીકે ઓળખવામાં આવે. નિંદા પ્રસ્તાવ. આ નિંદા પ્રસ્તાવ સંબંધી જોગવાઈ ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ નથી, પરંતુ લોકસભાની અંદર એક નિયમ રહેલો છે, નિયમ નંબર 184. તો એમાં નિંદા પ્રસ્તાવ સંબંધી જોગવાઈ છે. નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસ દરખાસ્ત આ બંનેમાં શું ડિફરન્સ હોય એની પણ આપણે ચર્ચા કરીએ. નિંદા પ્રસ્તાવની અંદર શું કરવાનું હોય તો કે સાહેબ નિંદા કરવાની હોય. અચ્છા, નિંદા કોની કરવાની હોય તો કે નિંદા કરવાની થાય છે, નિંદા કરવાની છે, ખોદણી કરવાની છે. કોની તો કે સિંગલ કોઈ મંત્રી હોય એની, અથવા મંત્રીઓનો સમૂહ હોય, મંત્રીનો સમૂહ એની, અથવા નિંદા પ્રસ્તાવ સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ આવી શકે. સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ આવી શકે. તો સૌથી પહેલા તો તમારે એ જ યાદ રાખવાનું કે આ કોની વિરુદ્ધ લાવવામાં આવે. અવિશ્વાસ દરખાસ્ત ક્યારેય કોઈ એક સિંગલ મંત્રી વિરુદ્ધમાં ન આવે. એ હંમેશા સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ અથવા તો સમગ્ર સરકાર વિરુદ્ધ આવે. જ્યારે નિંદા પ્રસ્તાવ જે રહેલો છે કાં તો કોઈ સિંગલ મંત્રી વિરુદ્ધમાં, કાં તો મંત્રીઓના જે એક સમુદાય હોય એની વિરુદ્ધમાં, અથવા સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ લાવવામાં આવે. આ જે નિંદા પ્રસ્તાવ છે એ કઈ જગ્યાએ લાવવામાં આવે છે તો કે આ લાવવામાં આવે છે માત્ર લોકસભામાં. માત્ર લોકસભામાં લાવવામાં આવે. રાજ્યસભાને અધિકાર નથી કે આ પ્રકારે નિંદા પ્રસ્તાવ લઈને આવે. એનું કારણ એ રહેલું છે કે નિંદા પ્રસ્તાવ અંતર્ગત મંત્રીઓની જે કામગીરી છે, મંત્રીઓની જે પોલિસી છે, સરકારની પોલિસી, એની ખોદણી કરવાની છે, એની નિંદા કરવાની છે. તો રાજ્યસભાનો અધિકાર નથી, કેમ કે પરોક્ષ રીતે ચૂંટાયેલું ગૃહ છે. તો મંત્રીઓની સામે આ પ્રકારના પ્રસ્તાવ લાવવા માટે માત્ર લોકસભાને અધિકાર આપવામાં આવ્યો છે. અચ્છા, નિંદા પ્રસ્તાવ શા માટે લઈને આવે તો કે જ્યારે કોઈ મંત્રીની કામગીરી યોગ્ય ન હોય, મંત્રીની કામગીરી યોગ્ય ન હોય, અથવા એવું પણ બની શકે કે જ્યારે મંત્રીના નિર્ણય કોઈ કર્યા હોય, મંત્રીના નિર્ણય એ યોગ્ય ન હોય, અથવા મંત્રીને જે કામગીરી સોંપેલી હોય એમાં કેપેબલ ન હોય, અથવા મંત્રી જ્યારે કોઈ એલ બોલશે, મંત્રી જ્યારે કોઈ એવા સ્ટેટમેન્ટ આપશે કે જે યોગ્ય નહીં હોય, તો એ સમય દરમિયાન એની સામે જે લઈને આવે એને નિંદા પ્રસ્તાવ કહેવામાં આવે. દાખલા તરીકે કોઈ શિક્ષણ મંત્રી હોય. હવે શિક્ષણ મંત્રીને શૈક્ષણિક બાબતોનું ટેકનિકલ નોલેજ ન હોય અને એમની કામગીરી યોગ્ય ન હોય, તો એ સમય દરમિયાન શું થાય, એની સામે નિંદા પ્રસ્તાવ આવે. જ્યારે કોઈ પર્યાવરણ મંત્રી છે અને પર્યાવરણીય બાબતોનું એમની પાસે જ્ઞાન નથી, તો વિરોધ પક્ષવાળા શું કરશે, નિંદા પ્રસ્તાવ લઈને આવશે. ત્યાર પછી સરકારની કોઈ પોલિસી એવી રહેલી છે કે જેમાં વિરોધ પક્ષને વાંધો છે, તો એની સામે નિંદા પ્રસ્તાવ લઈને આવશે. જેમ કે આની પહેલા લગભગ 2018ની આસપાસની વાત છે કે પ્રજ્ઞા ઠાકુર કરીને એક મધ્યપ્રદેશમાંથી સાંસદ આવેલા, જેને મંત્રી પદ આપેલું, અને એમણે ગાંધીજી વિશે કેટલીક બાબતો એવી કીધી કે જેના કારણે દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો. અને ગાંધીજીની હત્યા કરનાર જે વ્યક્તિ હતો નથુરામ ગોડસે, તો એમના વિશે એમણે કેટલાક સારા શબ્દો વાપરેલા અને એમને ભારત દેશની અંદર મતલબ દેશભક્ત તરીકે ગણાવેલા હતા. તો આ પ્રકારની બાબતો જ્યારે પ્રજ્ઞા ઠાકુરે રજૂ કરી, તો એની સામે વિરોધ પક્ષવાળા નિંદા પ્રસ્તાવ લઈને આવેલા હતા અને શાસક પક્ષ તરફથી પણ એ પ્રજ્ઞા ઠાકુરની સામે કેટલીક એક્શન લેવામાં આવેલી. તો નિંદા પ્રસ્તાવ કોઈ એક મંત્રીની કોઈ કામગીરી એવી હશે, શંકાના દાયરામાં હશે. જેમ કે વિદેશ મંત્રી જો કામ કરવામાં નિષ્ફળ સાબિત થયા હોય,
નાણામંત્રી કામક્રમ નિષ્ફળ સાબિત થયા હોય તો વિરોધ પક્ષવાળા એની સામે લઈને આવશે નિંદા પ્રસ્તાવ. તો આ કાં તો મંત્રી વિરુદ્ધ આવે, કાં તો મંત્રીના સમૂહ વિરુદ્ધ આવે અને કાં તો સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ આવે. આ નિંદા પ્રસ્તાવ લાવવા માટે થઈ ઓછામાં ઓછા 50 જેટલા સભ્યોનું સમર્થન જોઈએ છે. જ્યારે 50 જેટલા સભ્યોનું સમર્થન હશે ત્યારે લઈને આવવામાં આવશે. 50 સભ્યોનું સમર્થન. તો માત્ર લોકસભાની અંદર 50 જેટલા સભ્યોના સમર્થનથી લાવી શકાય. ત્યાર પછી નિંદા પ્રસ્તાવને વોટિંગ માટે મૂકવામાં આવે અને જો નિંદા પ્રસ્તાવ પસાર થાય તો એ સમય દરમિયાન પરિણામ શું આવે? તો પરિણામ એ આવે કે સરકારને ખાસ કોઈ પ્રશ્ન ન થાય, પણ હા એ સમય દરમિયાન સરકાર માટે વિશ્વાસ મત મેળવવો જરૂરી બની જાય. વિશ્વાસ મત મેળવવો જરૂરી બને. એનો અર્થ એ થાય કે સામાન્ય રીતે નિંદા પ્રસ્તાવ તો કોઈ પણ વ્યક્તિ લઈને આવે, જરૂરી નથી કે માત્ર વિરોધ પક્ષમાંથી લઈને આવે, પણ જનરલી કોણ લઈને આવે? વિરોધ પક્ષવાળા જ લઈને આવશે. તો 50 જેટલા સભ્યોને સમર્થનથી લઈને આવ્યા. ત્યાર પછી ડિસ્કશન થયું અને ગૃહમાં ડિસ્કશન પછી વોટિંગ થાય અને વોટિંગની અંદર જો નિંદા પ્રસ્તાવમાં બહુમતી મળી લોકસભાની અંદર, તો એનો અર્થ સિમ્પલ એ થાય કે લોકસભાની અંદર શાસક પક્ષની પાસે બહુમતી નથી, તો જ વિરોધ પક્ષવાળા લઈને આવ્યો હોય ને એમાં બહુમતી મળી હોય અને નિંદા પ્રસ્તાવ પસાર થાય તો સરકારે રાજીનામું ન દેવું પડે, પણ સરકાર માટે ફરજિયાત થઈ જાય કે એમણે ગૃહમાં વિશ્વાસ મત લેવો પડે. ચાલો, આ આપણે વાત કરી નિંદા પ્રસ્તાવ માટે. એના પછી એક પ્રસ્તાવની આપણે ચર્ચા કરીએ અને એ પ્રસ્તાવ રહેલો છે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ. ચલો, ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ એટલે શું થાય? તો કોલિંગ અટેન્શન રિઝોલ્યુશન એને કહેવામાં આવે અથવા કોલિંગ અટેન્શન મોશન તરીકે ઓળખવામાં આવે. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ તરીકે આપણે સમજી લઈએ. આમાં નામ ઉપરથી જ ખ્યાલ આવે કે સાહેબ આમાં ધ્યાન ખેંચવાનું છે, ધ્યાન આકર્ષિત કરવાનું છે. અચ્છા, ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ છે એ કઈ જગ્યાએ લાવવામાં આવે? તો કે સાહેબ લોકસભા અથવા રાજ્યસભા બેમાંથી કોઈ પણ ગૃહમાં લાવવામાં આવે, લોકસભા અથવા રાજ્યસભામાં. અહીંયા આગળ કોઈ સરકારની નિંદા કે ખોદડી તો કરવાની નથી. અહીંયા આગળ સરકારની પોલિસી ઉપર તો કોઈ એ પ્રકારે નિંદા કરવાની નથી ને, તો એના માટે લોકસભા રાજ્યસભા બંને ગૃહના અધિકાર છે કે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ લઈને આવે. આ ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ અંતર્ગત શું કરવામાં આવે? તો ખાસ કરીને આમાં સરકારનું ધ્યાન ખેંચતી કોઈ બાબત હોય તો એને ત્યાં રજૂ કરવામાં આવે. સરકારનું અથવા આપણે એવું કહી શકીએ કે મંત્રી હોય એનું ધ્યાન ખેંચવામાં આવે. ધ્યાન ખેંચવા માટે પ્રસ્તાવ લાવવામાં આવે. પ્રસ્તાવ લાવવામાં આવે. કોઈને કોઈ પર્ટિક્યુલર બાબત હોય જે જાહેર હિતની બાબત હોય, પબ્લિક ઇન્ટરેસ્ટની બાબત હોય, તો એના માટે સરકારનું ધ્યાન ખેંચવા માટે આ પ્રકારનો પ્રસ્તાવ લાવવામાં આવે. જેમ કે આ કોઈ પણ વ્યક્તિ લાવી શકે. કોઈ પણ વ્યક્તિ લાવી શકે. આના માટે જરૂરી નથી કે વિરોધ પક્ષમાંથી જ હોય, સરકારમાંથી પણ હોય અથવા તો મતલબ કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો એના કોઈ મેમ્બર હોય એ પણ લાવી શકે, વિરોધ પક્ષમાંથી કોઈ સભ્ય હોય એ પણ લાવી શકે, કોઈ પણ ગૃહમાં કોઈ પણ સભ્ય લાવી શકે. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ લાવવા માટે થઈ અને સૌથી પહેલી બાબત તો એ હોય કે સવારે 10 વાગે એની પહેલા નોટિસ આપવી પડે. ત્યાં આગળ એક એના માટે અલગથી સેક્શન હોય છે, નોટિસ માટેનો સેક્શન હોય ત્યાં આગળ, તો અગાઉથી ત્યાં આગળ નોટિસ આપી દેવાની. પછી ધ્યાન આકર્ષણ પ્રસ્તાવની અંદર જે વિગત લખેલી હોય એ સ્પીકર સુધી પહોંચાડવામાં આવે, રાજ્યસભા હોય તો સભાપતિ સુધી, અને ત્યાર પછી એ ડિસાઈડ કરે કે આની પર આપણે કામગીરી કરશું કે કેમ. અહીં આગળ યાદ રાખો કે લોકસભા હોય કે રાજ્યસભા, એમાં હીરો કોણ હોય? તો કે અધ્યક્ષ હોય, રાજ્યસભા હોય તો સભાપતિ. એ ડિસિઝન લઈ શકશે કે આની પર કામગીરી ગૃહમાં થશે કે નહીં થાય. અનેક પ્રકારની મેટર ત્યાં આગળ આવતી હોય સરકારનું ધ્યાન ખેંચવા માટે. જેમ કે એક મેટર આ લાવવામાં આવેલી કે ગોવાની અંદર જે દરિયા કિનારો છે એ પ્રદૂષિત થઈ રહ્યો છે. કંઈક કેમિકલ વાળું ગંદુ પાણી ત્યાં આગળ છોડવામાં આવતું હોય જેના કારણે જે બીચનો આખો વિસ્તાર છે એ ગંદો થઈ રહ્યો છે. તો એના માટે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ લાવવામાં આવેલો. ત્યાર પછી જાહેરાતની કોઈ પણ આ પ્રકારની બાબત હોય, જેમ કે દેશની અંદર માની લો કે માનવ તસ્કરીની ઘટના ખૂબ વધી હોય, અથવા ઝારખંડની અંદર અબરખની ખાણની અંદર જ્યારે બાળકોને કામે રાખવામાં આવેલા હતા તો આ સમય દરમિયાન ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ લાવવામાં આવેલો કે હે મંત્રી મહોદય, તમારું ધ્યાન આ મુદ્દા માટે છે કે કેમ. ત્યાર પછી માનવ અંગના વ્યાપાર વધવા માંડ્યા દેશની અંદર, તો હે મંત્રી મહોદય, તમારું ધ્યાન આ બાબતમાં છે કે કેમ. તો જ્યારે આ પ્રકારની કોઈ ઘટનાઓ બને, જેમ કે કોઈ વિસ્તાર હોય પર્ટિક્યુલર, જેમ કે કોટા વિસ્તાર હોય અને ત્યાં આગળ સ્ટુડન્ટ્સ સુસાઇડ વધારે કરતા હોય તો એ સમય દરમિયાન મંત્રીનું ધ્યાન ખેંચવામાં આવે, શિક્ષણ મંત્રીનું, કે હે શિક્ષણ મંત્રી, તમારું ધ્યાન આ બાબત માટે છે કે કેમ. તો જ્યારે કોઈ પર્ટિક્યુલર બાબત માટે ધ્યાન ખેંચવું હોય તો એ સમય દરમિયાન ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ લાવવામાં આવે. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ જ્યારે લાવવામાં આવે તો એના માટે ચર્ચા થઈ શકે
પણ આમાં વોટિંગ કરવી કે કોઈ પ્રસ્તાવને પસાર કરાવવો આ પ્રકારની કોઈ બાબત નથી હોતી. આની અંદર ડિસ્કશન જે હોય ને એ ન થાય. ડિસ્કશન માટે થઈ કોઈ એલાઉ ન કરવામાં આવે. આમાં માત્ર જે વ્યક્તિ ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ લઈને આવે છે એને કહેવામાં આવે કે તમે કેટલીક બાબતો બ્રીફ અહીંયા આગળ રજૂ કરો, એકદમ ટૂંકી બાબત તમે અહીંયા આગળ ગૃહમાં રજૂ કરો અને જે તે મંત્રીની સાથે તમે વાત કરો, એનું માત્ર ધ્યાન ખેંચો. ત્યાર પછી મંત્રી એના માટે શોર્ટ કોઈ સ્ટેટમેન્ટ આપી શકે. તમે સમજો, અહીંયા ડિસ્કશન માટેની વાત નથી, માત્ર ધ્યાન ખેંચવાની વાત છે કે અમે તમારું ધ્યાન આ બાબત માટે ખેંચી રહ્યા છીએ. ત્યાર પછી મંત્રી જે હોય એ એના માટે શોર્ટ સ્ટેટમેન્ટ આપે, અથવા એવું પણ કહી શકે કે હું આના માટે જે સ્ટેટમેન્ટ છે એ આટલા દિવસ પછી અથવા આટલા સમય પછી હું આપીશ. તો મંત્રી હોય એ પણ સૌથી પહેલા આ બાબત અંગે પોતે વિચાર કરે અથવા તો પોતે જે જરૂરી માહિતી હોય એ કલેક્ટ કરે, તથ્ય કલેક્ટ કરે અને ત્યાર પછી ગૃહને એવું કહી શકે કે હું આટલા સમય પછી આના માટે સ્ટેટમેન્ટ આપીશ. તો આને આપણે કહીએ છીએ ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ. ચાલો, એના પછી જે બાબત રહેલી છે એ છે સ્થગન પ્રસ્તાવ. સ્થગન પ્રસ્તાવને બીજા શબ્દની અંદર આપણે કહીએ છીએ એડજનમેન્ટ, અથવા તો ગૃહને જે એડજન કરવામાં આવે એના માટેનું એક મોશન. તો એડજન મોશન અથવા તો સ્થગન પ્રસ્તાવ. નામ ઉપરથી દોસ્તો આપણને ખ્યાલ આવે કે આમાં કામગીરીને સ્થગિત કરવાની વાત છે. અહીં આગળ કામગીરીને સ્થગિત કરવામાં આવશે. તો સ્થગન પ્રસ્તાવ કઈ જગ્યાએ લઈને આવે? તો કે સ્થગન પ્રસ્તાવ જનરલી લોકસભામાં લાવવામાં આવે. કોઈ પણ બાબતને જ્યારે અટકાવવામાં આવે, જે રૂટીન કામગીરી હોય, રૂટીન જે કાર્યવાહી હોય લોકસભાની, એને અટકાવવામાં આવે અને એની જગ્યાએ અન્ય જે કામગીરી છે એ કરવામાં આવે એવી વિરોધ પક્ષને જો ગણતરી હોય અથવા અન્ય કોઈ સભ્યને ગણતરી હોય તો એ સમય દરમિયાન સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે. સરકાર જે ડિસ્કશન કરતી હોય એ કંઈક હોય, સરકાર જે કામગીરી કરતી હોય કંઈક હોય, પણ દેશ હિતની અંદર કોઈ અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ બાબત હોય, એકદમ અર્જન્ટલી તાત્કાલિક ધોરણેની ચર્ચા કરવી ગૃહમાં જરૂરી હોય, તો એ સમય દરમિયાન જે પ્રસ્તાવ લઈને આવે એને સ્થગન પ્રસ્તાવ કહેવાય. તો વિરોધ પક્ષવાળા જનરલી લઈને આવે. અહીંયા આગળ વિરોધ પક્ષવાળા જ્યારે સ્થગન પ્રસ્તાવ લઈને આવે ત્યારે એને કહેવામાં આવે કે ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન જોશે. 50 સભ્યોનું સમર્થન હશે તો જ અમે એને એક્સેપ્ટ કરી શકશું, એવું ગૃહના અધ્યક્ષ કહી શકે. તો અહીંયા આગળ જ્યારે અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ મેટર હોય એની ઉપર સ્થગન પ્રસ્તાવ લાવી શકે અને વિરોધ પક્ષનું કહેવાનું શું હોય કે તમારી જે રૂટીન કામગીરી છે એને અત્યારે હાલ ફિલહાલ અટકાવી દો, આ એટલી બધી અર્જન્ટ નથી, એની કરતાં વધુ અર્જન્ટ બીજી કેટલીક બાબત છે જેની ઉપર ડિસ્કશન કરવી પડે એમ છે. તો મોટા ભાગે તાજેતરની ઘટના ઉપર આધારિત હોય ત્યારે સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે નીટનું પેપર 2024ની અંદર લીક થયેલું હતું, તો એના માટે થઈ લાવવામાં આવેલું હતું સ્થગન પ્રસ્તાવ. ત્યાર પછી મણિપુરની અંદર હિંસા ભડકી ગઈ તો એ સમય દરમિયાન લાવવામાં આવ્યું હતું સ્થગન પ્રસ્તાવ. ત્યાર પછી કોઈ લખીમપુરની અંદર એક એક્સિડન્ટ કે ઇન્સિડન્ટની ઘટના બનેલી હતી, તો એ સમય દરમિયાન સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવેલું હતું. ત્યાર પછી કેન્દ્ર સરકાર જ્યારે ખેડૂતો માટે 3 કાયદાઓ લઈને આવેલી હતી, એ સમય દરમિયાન પંજાબના એક સંસદ સભ્ય હતા, એમણે લોકસભાની અંદર સ્થગન પ્રસ્તાવ રજૂ કરેલો હતો કે અત્યારે બાકીની રૂટીન કામગીરી બધી સાઈડમાં કરી દો અને અમારે હાલમાં ચર્ચા કરવી છે આ પ્રકારની બાબત ઉપર. જેમ કે કોઈ એવી અગત્યની ઘટના બની હોય અથવા કોઈ દુર્ઘટના બની હોય, જેમ કે પહલગામની અંદર આતંકી હુમલો થયો હોય, તો રૂટીન કામગીરીને તમે અત્યારે અટકાવી દો, એને એડજન કરી દો અને સ્થગિત કરી દો અને એની જગ્યાએ તમે આ ખૂબ અગત્યની જે ઘટના છે એની ઉપર ચર્ચાઓ કરો. માની લો કે ઈરાનની ઉપર જે અમેરિકા હુમલા કરતું હોય અને ઈરાનની અંદર ભારતીય નાગરિકો ફસાયેલા હોય, તો વિરોધ પક્ષવાળા તરત કહેશે કે ભારતીય નાગરિકો જે ફસાયેલા છે એની શું કન્ડિશન છે, એને ભારતમાં કઈ રીતે પરત લાવવામાં આવશે, ભારત સરકારનું શું સ્ટેન્ડ છે, તો એના ઉપર એકદમ અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ને એટલા માટે આપણે ચર્ચાઓ કરવી છે, તો ડિસ્કશન કરી શકાય એના માટે થઈને સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે. સ્થગન પ્રસ્તાવ લોકસભામાં લાવી શકાય, વિરોધ પક્ષમાંથી 50 જેટલા સભ્યોના સમર્થનથી લાવી શકાય અને એ સમય દરમિયાન ગૃહના અધ્યક્ષ જો આ પ્રકારના પ્રસ્તાવને એક્સેપ્ટ કરે તો 2.5 કલાકથી ઓછી નહીં તેટલો સમય ત્યાં આગળ ફાળવવામાં આવે. 2.5 કલાક જેટલો સમય મિનિમમ ફાળવવામાં આવે. અહીંયા આગળ દાવ નહીં કરવાનો, અહીંયા આગળ મજાક નહીં કરવાની કે લોકસભાના અધ્યક્ષ તરત કહેશે કે ચાલો આપણે એક કામ કરીએ, સ્થગન પ્રસ્તાવને એક્સેપ્ટ કરીએ, 10 મિનિટ આપણે ચર્ચા કરી લઈએ, તમારું માન રાખીએ, વિરોધ પક્ષ તમારું માન રાખીએ, 10 મિનિટ ચર્ચા કરીએ, તો 10 મિનિટમાં ફિલિંગ જ ન આવે, 1.5 કલાકમાં ફિલિંગ ન આવે. વિરોધ પક્ષવાળા જ્યારે ત્યાં આગળ ઉછળીને ચર્ચાઓ કરશે ત્યારે અંદરથી સંતોષ થશે, ફિલિંગ આવશે. તો અહીંયા આગળ નિયમ શું કહે છે કે 2.5 કલાકથી ઓછો સમય ફાળવી શકાતો નથી. સ્થગન પ્રસ્તાવની અંદર અહીંયા આગળ કોઈ ડિસ્કશન થયા પછી વોટિંગની કે વગેરે કોઈ જરૂરિયાત નથી.
કોઈ પ્રસ્તાવ પસાર કરવાની જરૂરિયાત નથી. સિમ્પલ કે 50 જેટલા સભ્યોને જેવું લાગે કે અત્યારે હાલમાં જે રૂટીન કામગીરી છે એની કરતા બીજી ખૂબ મહત્વની કામગીરી આપણે કરી શકીએ એમ છે અને દેશ માટે ચર્ચા કરવી જરૂરી છે, તો એ સમય દરમિયાન મૂળ ઉદ્દેશ હોય ચર્ચા કરવાનો અને એના માટે થઈને સ્થગન પ્રસ્તાવ લઈને આવે તો આ સ્થગન પ્રસ્તાવ ઉપર એકદમ અગત્યના જે મુદ્દા હોય એની ઉપર ચર્ચાઓ થઈ શકશે. આને આપણે કહીએ છીએ સ્થગન પ્રસ્તાવ. એના પછી આપણે વાત કરીએ છીએ શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન. હવે આ જે શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન છે એ બંને જગ્યાએ આની બાબત હોય છે, લોકસભા અને રાજ્યસભા માટે. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે નામ લખી દઈએ, શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન. આ પ્રકારની વિગત લોકસભા અને રાજ્યસભા બંનેમાં જોવા મળે છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ પ્રકારે એક પ્રસ્તાવ લાવવામાં આવે, શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન. એનો અર્થ એ થાય કે ટૂંકી મુદતની ચર્ચા કરવી છે. જો આપણે હમણાં શું કીધું કે સ્થગન પ્રસ્તાવ હોય એ માત્ર લોકસભાની અંદર લાવવામાં આવે, પણ શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન હોય એ લોકસભામાં પણ આવી શકે અને રાજ્યસભામાં પણ આવી શકે. અહીંયા આગળ લોકસભા કે રાજ્યસભાની અંદર અગાઉથી નોટિસ આપવામાં આવે. કોઈ પણ સભ્ય અહીંયા આગળ લાવી શકશે. કોઈ પણ સભ્ય આના માટે શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન માટેથી લાવી શકશે અને એના માટે ખાલી એટલી કન્ડિશન છે કે 2 સભ્યોનું એમાં સમર્થન જોઈએ. 2 સભ્યોનું સમર્થન હોય કે હા ભાઈ તમે આ પ્રકારની ચર્ચા કરવા માટે ઈચ્છા ધરાવો છો તો અમે તમારી સાથે સહમત છીએ. મતલબ કે લોકસભા કે રાજ્યસભાની કામગીરી શરૂ હોય ને દોસ્તો, તો એમાં અગાઉથી કામગીરી શરૂ થાય ને એની અગાઉથી દરેક સભ્યના આખા દિવસનું શેડ્યુલ ખ્યાલ હોય, આખા દિવસની બધી બાબતો ખ્યાલ હોય. તો જનરલી શું થાય કે 3 દિવસ અગાઉ નોટિસ આપી અને આ પ્રકારનું ડિસ્કશન કરી શકાય. 3 દિવસ અગાઉ નોટિસ આપવી પડે કે અમારે આ પ્રકારે ડિસ્કશન કરવું છે, શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન અમારે કરવું છે. તો 3 દિવસ અગાઉ નોટિસ આપવાની. ત્યાર પછી એ નોટિસ જઈ ગૃહના અધ્યક્ષની પાસે અથવા રાજ્યસભા હોય તો સભાપતિ પાસે જાય, એ ડિસાઈડ કરે કે આમાંથી આપણે કેટલી બાબતો પર ચર્ચા કરવાની છે, એ અલાઉ કરશે. હવે અહીંયા આગળ એક નિયમ એ પણ રહેલો છે કે 1 અઠવાડિયાની જે બેઠક હોય, 1 વીક સુધી સત્રની કામગીરી શરૂ હોય, એમાં 2 દિવસનો સમય ફાળવી શકાય. કોઈ પણ 2 દિવસ જનરલી એમાં ફાળવવામાં આવે કે આ પ્રકારની જેટલી પણ નોટિસ આવેલી છે અલગ અલગ સભ્યો તરફથી, તો એમાંથી આ 2 દિવસ દરમિયાન આપણે કામગીરી કરશું. જ્યારે આ પ્રકારની ચર્ચાઓ કરવાની હોય ત્યારે ઇમ્પોર્ટન્ટ જે મુદ્દા હોય ને એની ઉપર ચર્ચા કરવાની છે. ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ પર, યાની કે અત્યારે હાલમાં તાજેતરની ઘટનાઓ પર આધારિત હોય અને જાહેર હિત માટે ખૂબ જરૂરી હોય એ પ્રકારની બાબત માટે શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન કરવામાં આવે. તો સ્થગન પ્રસ્તાવ જે હોય ને એ એની કરતાં વધુ મહત્વનો હોય, કેમ કે સ્થગન પ્રસ્તાવમાં લોકસભાની અંદર રૂટીન કામગીરી ડિસ્ટર્બ કરી અટકાવી અને એની જગ્યાએ શરૂ કરવામાં આવે. તો એમાં મિનિમમ 2.5 કલાક હોય, તો વધુનું તો 4 કલાક હોય, 5 કલાક હોય, પણ 2.5 કલાકથી ઓછો સમય નહીં ફાળવવાનો એમ નિયમ છે. પણ સ્થગન પ્રસ્તાવ કરતાં ઓછી મહત્વની જે બાબત હોય એને શું કહેવાય, શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન. અને અહીંયા આગળ લોકસભા રાજ્યસભા બંનેને આ પ્રકારની બાબતનો અધિકાર છે કે આ પ્રકારે લાવી શકે પ્રસ્તાવ. ત્યાર પછી અહીંયા આગળ લોકસભાની અંદર જો ચર્ચા કરવાની થાય અઠવાડિયામાં 2 દિવસ માટે, તો 2 કલાકનો સમય ફાળવવામાં આવે એક બેઠક દરમિયાન. અને રાજ્યસભાની અંદર આ પ્રકારની ચર્ચા કરવા માટે થઈ 2.5 કલાકનો સમય ફાળવવામાં આવે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ હાફ એન અવર ડિસ્કશન. આ બહુ મહત્વની બાબત છે. નામ રહેલું છે હાફ એન અવર ડિસ્કશન. હાફ એન અવર ડિસ્કશન એનો અર્થ એ થાય કે અડધા કલાકની ચર્ચા. હાફ એન અવર ડિસ્કશનનો મતલબ થાય અડધા કલાકની ચર્ચા. આમાં શું કરવામાં આવે એ આપણે સમજીએ. આ બહુ અગત્યની બાબત છે. આની અંદર એવું કહેવામાં આવે છે કે જે સભ્યને એવું લાગે કે મેં જે તે સમયે પ્રશ્ન પૂછ્યો હતો, પ્રશ્નકાળ દરમિયાન 3 પ્રકારના પ્રશ્ન હોય, એમાં મેં જે તે સમયે પ્રશ્ન પૂછ્યો હતો, એમાં તારાંકિત પ્રશ્ન હોય, અતારાંકિત પ્રશ્ન હોય, અલ્પસૂચિત પ્રશ્ન હોય, અને એમાં નેતાજીએ મને જે જવાબ દીધો, મંત્રી મને જે જવાબ દીધો એ મને અધૂરો લાગે છે, અથવા હજી મને જેમ અંદરથી સંતોષ થવો જોઈએ સંતોષ થતો નથી, હજી મને એકદમ ક્લિયર થયું નથી, એકદમ ગૂંચવણ લાગે છે. તો જ્યારે અગાઉ કોઈ રિસેન્ટમાં પ્રશ્ન પૂછ્યો હોય, બહુ વર્ષો જૂની બાબત નહીં કે મેં 2016માં પ્રશ્ન પૂછ્યો હતો અને મને જવાબ જે મળ્યો તો સંતોષ નથી, 2016ની બાબત નહીં ભાઈ. આ વખતે હમણાં તમે રિસેન્ટમાં જે પ્રશ્ન પૂછ્યા હોય, તાજેતરની અંદર પ્રશ્ન પૂછ્યા અને મંત્રી તરફથી જે જવાબ મળ્યા ને એમાં જવાબની અંદર હજી તમને વધારે માહિતી જોઈએ છે, તો એ સમય દરમિયાન તમારે શું લાવવાનું હોય, હાફ એન અવર ડિસ્કશનની અંદર તમારે નોટિસ આપવાની હોય. તો આના માટે સવારે 10 વાગે એની પહેલા નોટિસ આપી દેવાની હોય કે મારે આમાં વધારે માહિતી જોઈએ છે. મેં અગાઉ પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન જવાબ મંત્રી આપ્યો ખરા, એમાંય ખોટું નથી, પણ મંત્રી જે જવાબ આપ્યો એમાં હજી મારે ક્લિયર કટ માહિતી જોઈએ છે. તો સવારે 10 વાગે એની પહેલા નોટિસ આપી દેવાની હોય.
અને ત્યાર પછી એમાં જનરલી એક અઠવાડિયાની અંદર ગૃહના જે અધ્યક્ષ કે સભાપતિ હોય એ એક અઠવાડિયામાં 3 દિવસના 3 અલગ અલગ દિવસ ફાળવે. જેમ કે એક સોમવારનો દિવસ એના માટે હોય સંસદની કામગીરીમાં, ત્યાર પછી મંગળવારનો હોય, પછી બુધવાર હોય, ત્યાર પછી ગુરુવારનો હોય, શુક્રવાર હોય, અને એમાં અડધા કલાકની ચર્ચા ફાળવે. જેમાં શું કરવામાં આવે કે સાંજે 5:30 વાગ્યાનો સમય હોય ત્યારથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આજે અડધી કલાક હોય ત્યારે આ પ્રકારની બાબત ઉપર ચર્ચા થાય, જેને કહેવાય અડધા કલાકની ચર્ચા. જેમ કે કોઈ સભ્ય છે, એમણે મંત્રીને પૂછ્યું, ગૃહમંત્રી અમિત શાહને, કે આ વખતે વસ્તી ગણતરી કરવામાં આવશે, એમાં વસ્તી ગણતરીમાં લોકો પોતાની જાતે એમાં વસ્તી ગણતરીમાં ભાગ લઈ શકશે, પોતાની જાતે વસ્તી લખી શકશે? તો અમિત શાહે જવાબ આપ્યો કે હા, પોતાની જાતે આ વખતે સિસ્ટમ રહેલી છે કે પોતાની જાતે વસ્તી ગણી શકશે અને લખી શકશે પોતાના પરિવારના સભ્યોની સંખ્યા. હવે ત્યાં આગળ જે સભ્યએ પૂછ્યો તો સવાલ, એને વળી પાછો અસંતોષ રહી ગયો કે આમાં પોતાની જાતે જે લખી શકે ને એમાં માનો કે ભૂલ થાય તો એમાં એડિટ કરી શકાય કે ન કરી શકાય. પછી માનો કે ખોટી માહિતી કોઈ જાણી જોઈને આપે છે, રોંગ ઇન્ફોર્મેશન કોઈ જાણી જોઈને પોતાની જાતે આપે છે, તો એમાં કોઈ એક્શન લઈ શકાય કેમ? તો એમાં આગળની પ્રક્રિયા શું હોય, તો એ જાણવા માટે વધારે માહિતી જોઈએ છે. તો એના માટે પૂછવામાં આવે ફરીવાર આ હાફ એન અવર નોટિસની અંદર કે ભાઈ મેં તમને અગાઉ સવાલ પૂછ્યો તો અમિત કાકા, પણ એમાં મારે હજી વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે. તો કોઈ ને કોઈ બાબતની ચર્ચા જે પ્રશ્નકાળમાં થઈ હોય, વધારે માહિતી જોઈતી હોય તો હાફ એન અવરની અંદર એ મુદ્દાને ઉપાડવામાં આવે. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. રૂલ 377 અને સ્પેશિયલ મેન્શન જે 180 કરીને જે રૂલ છે રાજ્યસભામાં, એ અંતર્ગતની બાબત છે. તો અહીંયા આગળ શું કહેવા માંગે છે એ આપણે સમજી લઈએ. રૂલ 377 આ ખૂબ જાણીતો રૂલ રહેલો હોય છે, રૂલ 377, અને રાજ્યસભાની અંદર એને સ્પેશિયલ મેન્શન તરીકે ઓળખવામાં આવે, સ્પેશિયલ મેન્શન. જો આનો અર્થ એ થાય કે રૂલ 377 એમ કહે છે કે જે એક પણ પ્રકારની બાબતના આધારે ઉપાડવામાં આવેલી બાબત ન હોય, જેમ કે ન પ્રશ્નકાળમાં ઉપાડેલી બાબત હોય, ત્યાર પછી ન તમે સ્થગન પ્રસ્તાવ લાવેલા હોય, ન તમે હાફ એન અવર ડિસ્કશનમાં લાવેલા હોય, એક પણ જગ્યાએ ઉલ્લેખ ન હોય ને એવી મેટર તમારે હવે લઈને આવી છે. એનો અર્થ તમે એમ સમજી લો કે કોઈ વ્યક્તિ અલગ અલગ પ્રકારની જે આપણે હમણાં વાત કરી એવી નોટિસ નથી આપતા, ડાયરેક્ટ લોકસભાની અંદર એમ કહી દે, મતલબ સવારે આવવાનું 10 વાગ્યા પહેલા અને કહેવાનું કે મારે આ મેટર જે ઉપાડવી છે એ 377 નિયમ મુજબ ઉપાડવી છે. એ વ્યક્તિ હાફ એન અવરની નોટિસ નથી આપતા, એ વ્યક્તિ શોર્ટ ડિસ્કશનની નોટિસ નથી આપતા, એ વ્યક્તિ પ્રશ્નકાળની નોટિસ નથી આપતા, અને એ વ્યક્તિ શું મેન્શન કરે છે કે મારે રૂલ 377 મુજબ કોઈ મુદ્દો ઉપાડવાનો છે. તો આમાં એવું કહેવા માંગે છે કે એક પણ જગ્યાએ કોઈ બાબત લખેલી હોય, જેમ કે આપણે જે અલગ અલગ પ્રકારના ટૂલ સમજાય એમાં નથી એ વ્યક્તિને આગળ વધવું, કે મારે એવા કોઈ પ્રસ્તાવ લાવવા નથી, મારે અગાઉથી કોઈ નોટિસ આપવી નથી, મારે રૂલ 377 નો ઉપયોગ કરવો છે. તો આમાં એવું લખવામાં આવે છે રૂલ 377 કે કોઈ વ્યક્તિ પબ્લિક ઇમ્પોર્ટન્ટ મેટર હોય, પબ્લિક ઇમ્પોર્ટન્ટ મેટર હોય એને ઉપાડી શકે. ખાલી એના માટે જે સેમ ડે એને જે ઉપાડવાની છે મેટર, એ સેમ ડે સવારે 10 વાગ્યા પહેલા નોટિસ આપી દેવાની. 10 વાગ્યા પહેલા નોટિસ જો આપી દેવામાં આવે તો એનો 377 અંતર્ગત એને એક્સેપ્ટ કરી શકાય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો મામલો વધારે ક્લિયર થાય. આમાં કોઈ પણ વ્યક્તિ પહેલા તો ઉપાડી શકે મુદ્દો, કોઈ પણ વ્યક્તિ આમાં મેટર ઉપાડી શકે, અને આમાં જે તે મંત્રી હોય ને એને પ્રશ્ન નથી પૂછવાનો. અહીંયા આગળ જે તે મંત્રીની પાસેથી કોઈ સ્ટેટમેન્ટની અપેક્ષા નથી. અહીંયા આગળ જે તે વ્યક્તિ પોતાના વિસ્તારની રજૂઆત કરતા હોય એમ તમે સમજી લો. કોઈ પણ સંસદ સભ્ય છે એ પોતાના વિસ્તારની શું કરે છે, રજૂઆત કરે છે, એવું આપણે કહી શકીએ. 377 નો ઉપયોગ કરે અને રાજ્યસભાની અંદર એને કહેવાય સ્પેશિયલ મેન્શન, જે આપણે કીધું 180 અંતર્ગત કરી શકાય. તો કોઈ પણ વિસ્તારમાંથી ચૂંટાયેલા મેમ્બર હોય એ પોતાના વિસ્તારની કોઈ અગત્યની બાબત હોય, પબ્લિક માટે જરૂરી બાબત હોય, તો એના માટે એ ત્યાં મુદ્દો ઉપાડી શકે, એને રૂલ 377 કહેવાય. જેમ કે કોઈ સંસદ સભ્ય એવું કહે છે કે અમારા મોબાઈલ ટાવર છે ને એ અમુક વિસ્તારમાં કામ નથી કરતા, તો મોબાઈલ ટાવર માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે. ત્યાર પછી કોઈ સંસદ સભ્ય એમ કહે છે કે અમારે રેલવેનું નેટવર્ક જે રહ્યું ને એ બરોબર નથી, તો રેલવેના નેટવર્ક માટે કંઈક સુવિધા કરવામાં આવે. ત્યાર પછી અમારા વિસ્તારની અંદર જે શાળા હોવી જોઈએ ને એ પૂરતા પ્રમાણમાં શાળાઓ નથી, કેન્દ્રીય શાળાઓ. તો અહીંયા આગળ પોતાના વિસ્તારની કોઈ રજૂઆત હોય તો એના માટે થઈ અને રૂલ 377 કહે છે. તો કોઈ વ્યક્તિ શોર્ટ ડિસ્કશનમાં નોટિસ નથી આપતા, કોઈ વ્યક્તિ ત્યાં આગળ એવું નથી કહેતા કે મારે હાફ એન અવરમાં ડિસ્કશન કરવી છે, કોઈ પ્રશ્નકાળમાં વિગત નથી, પણ પોતાના વિસ્તારની કોઈ રજૂઆત કરવાની છે. તો એના માટે થઈ અને જે વ્યવસ્થા કરવામાં આવે, જેમ કે ઘણા ગામડાઓ એવા છે કે જે હજી ત્યાં વીજળીકરણ નથી, તો પોતાના વિસ્તાર માટે થઈ અને ત્યાં વીજળીકરણ થાય એના માટે સરકારને ત્યાં આગળ રજૂઆત કરશે.
તો ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ અલગ બાબત છે. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવમાં શું થાય? સરકારનું ધ્યાન ખેંચવાનું છે અને મંત્રી પાસેથી એમાં સ્ટેટમેન્ટ લેવાનું છે કે તમે શું કરી રહ્યા છો, કે અમારા વિસ્તારમાં ડ્રગ્સનો બહુ મોટો પ્રશ્ન છે, તમે શું કરી રહ્યા છો. તો એ ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ છે. જ્યારે અહીંયા આગળ રૂલ 377 એમ કહે છે કે તમે તમારા વિસ્તારની જે બાબત હોય એ ત્યાં રજૂ કરી શકો, એના માટેની વાત છે. ચાલો ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. આભાર પ્રસ્તાવ. આ આભાર પ્રસ્તાવ શું કહે છે? તો આભાર પ્રસ્તાવ અથવા તો જેને એક પ્રકારે મોશન ઓફ થેન્ક્સ આપણે કહી શકીએ. તો આભાર પ્રસ્તાવ એ આખી સમગ્ર વિગત આપણે સમજીએ. જ્યારે લોકસભાની નવી ચૂંટણી થાય, લોકસભાની નવી ચૂંટણી થાય, એનું રિઝલ્ટ આવે. એનું રિઝલ્ટ આમ તો એકદમ ઝડપથી આવી જાય. આપણી જે પરીક્ષા હોય ને એમ જ કરી વાર લાગે. બાકી લોકસભાની અંદર એકદમ ઝડપથી રિઝલ્ટ આવી જાય. લોકસભાનું પરિણામ આવી જાય ત્યાર પછી રાષ્ટ્રપતિ એ આખું પરિણામ ચેક કરે કે સાચું ખોટું બોલીને કેટલા જીતી ગયા. રાષ્ટ્રપતિ ત્યાર પછી સરકારને શપથ લેવડાવે, ગોપનીયતાના સરકારને શપથ લેવડાવે. અને સરકારને શપથ લેવડાવે એટલે વડાપ્રધાનને શપથ લેવડાવે અને વડાપ્રધાન જે ભલામણ કરે એ મુજબ મંત્રી પરિષદને શપથ લેવડાવે. ત્યાર પછી રાષ્ટ્રપતિ લોકસભાની પ્રથમ બેઠકની તારીખ નક્કી કરે કે નવી જે રચાયેલી લોકસભા છે એની પ્રથમ બેઠક ક્યારે યોજાશે. એ પહેલી બેઠક જ્યારે આવે ને ત્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર 87 મુજબ એને સંબોધન કરવા માટે આવે. રાષ્ટ્રપતિ નવી લોકસભાની સૌથી પહેલી બેઠકને સંબોધન કરે અને એ જ રીતે દરેક જે વર્ષ હોય દરેક વર્ષ એની સૌથી પહેલી જે બેઠક હોય એને સંબોધન કરવા માટે આવે. એ સંબોધન દરમિયાન સરકારની નીતિ રજૂ કરે, સરકારની નીતિ રજૂ કરે, સરકારના પ્રોગ્રામ રજૂ કરે કે આગામી સમયની અંદર સરકાર કેવી પોલિસી, સરકાર કેવા પ્રોગ્રામ ઉપર કામ કરશે. અને સરકારની નીતિ રજૂ કર્યા પછી ગૃહમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવે. એ પ્રસ્તાવને કહેવાય આભાર પ્રસ્તાવ. કે આપણે રાષ્ટ્રપતિનો આભાર માનીએ કે ક્યાં છે એક દૂર રાષ્ટ્રપતિ ભવનથી આવ્યા અને પ્રસ્તાવ એમણે સરકારની નીતિ રજૂ કરી, તો આપણે એમનો આભાર માનીએ. સરકારની નીતિ રજૂ કર્યા પછી એમાં સામાન્ય ચર્ચાઓ થઈ બંને ગૃહમાં અને ચર્ચાઓ કમ્પ્લીટ થયા પછી એક વોટિંગ લેવામાં આવે અને એ જે વોટિંગ લેવામાં આવે એમાં સરકાર માટે લોકસભામાં બહુમતી મળવી જરૂરી છે. જો લોકસભામાં બહુમતી સરકારને ન મળે તો એનો સ્પષ્ટ મતલબ થાય કે વડાપ્રધાન પાસે બહુમતી રહેલી નથી. અને જો વડાપ્રધાન પાસે બહુમતી ન હોય તો સૌથી પહેલી બાબત રાષ્ટ્રપતિ વડાપ્રધાને શું કહે છે કે તમે સૌથી પહેલા ભાઈઓ બહેનો તમે સૌથી પહેલા વિશ્વાસ મત લઈ લો. એટલે આભાર પ્રસ્તાવ પસાર થવો જરૂરી છે. તો લોકસભાની રચના થઈ હોય એની સૌથી પહેલી બેઠક અને એ જ રીતે દરેક વર્ષની અંદર જે સૌથી પહેલી બેઠક હોય એમાં રાષ્ટ્રપતિ સંબોધન માટે આવે અને રાષ્ટ્રપતિ સરકારની નીતિ વિશે સંબોધન કરે. સરકારની નીતિ રજૂ કર્યા પછી સામાન્ય ચર્ચાઓ થાય, સામાન્ય ચર્ચાઓ કર્યા પછી બહુમતી લેવામાં આવે. બહુમતીમાં આભાર પ્રસ્તાવ પસાર થવો જરૂરી અને જો આભાર પ્રસ્તાવ પસાર ન થાય તો સરકારે વિશ્વાસ મત મેળવવો ફરજિયાત બને. અને ત્યાર પછી આપણે વાત કરીએ કટ મોશન માટે. આ કટ મોશનને બીજા શબ્દમાં કાપ પ્રસ્તાવ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સરકાર જ્યારે બજેટ રજૂ કરે અને બજેટની અંદર અલગ અલગ પ્રકારની અનુદાનની માંગ કરે. આ અનુદાનની માંગનો મતલબ એ થાય કે અલગ અલગ યોજના માટે, પ્રોજેક્ટ માટે, ડિપાર્ટમેન્ટ માટે ખર્ચ કેટલો થશે તો એના માટે અનુદાનની માંગ કરે કે આમ અમારે આટલા રૂપિયા જોશે. આગામી નાણાકીય વર્ષ દરમિયાન અમારે જો દેશ ચલાવવું હોય, કોઈ યોજના ચલાવવી હોય, કોઈ ડિપાર્ટમેન્ટ ચલાવવું હોય, કોઈ બાબત ચલાવવી હોય તો અમારે આટલા રૂપિયાનો ખર્ચ થશે. હવે સરકાર જ્યારે આ પ્રકારે ખર્ચને મંજૂર કરવા માટે મૂકે ને એને અનુદાનની માંગ કહેવાય. હવે અનુદાનની માંગ જ્યારે મૂકે તો ઓબ્વિયસ છે કે વિરોધ પક્ષવાળા શું કરશે? વિરોધ જ કરશે. તો કટ મોશન લઈને આવશે જેમાં બાર્ગેનિંગ કરે અને કટ મરાવડાવે. આ પ્રકારનો પ્રસ્તાવ માત્ર લોકસભામાં લાવી શકાય અને રાજ્યસભામાં ન લાવી શકાય. આને રાજ્યસભામાં ન લાવી શકાય, માત્ર લોકસભામાં લાવી શકાય. કેમ કે બજેટ સંબંધી મતદાન કરવાની સત્તા રાજ્યસભા પાસે નથી. અનુદાનની માંગ ઉપર રાજ્યસભાના અધિકાર નથી વોટિંગ કરે. તો માત્ર લોકસભામાં આ પ્રસ્તાવ લાવી શકાય. 3 પ્રકારના કટ મોશન હોય. એકને કહેવામાં આવે ટોકન કટ, ત્યાર પછી બીજાને કહેવાય પોલિસી કટ અને ત્યાર પછી જે કટ લઈને આવે એને દોસ્તો કહેવામાં આવે છે ઇકોનોમી કટ. આ 3 પ્રકારના કટ મોશન લાવવામાં આવે છે. બજેટને જે રજૂ કર્યું હોય, ચર્ચા વિચારણા શરૂ હોય ત્યારે વિરોધ પક્ષ તરફથી લાવવામાં આવે. અચ્છા, ટોકન કટ જ્યારે લઈને આવે તો એ સમય દરમિયાન વિરોધ પક્ષવાળા એવું કહેશે કે તમે જે અનુદાનની માંગ કરી છે, તમે જે અનુદાનની માંગ કરી છે એમાં તમે 100 રૂપિયા ઘટાડી દો. એમાં તમે 100 રૂપિયા ઘટાડી દો. ત્યાર પછી પોલિસી કટ જ્યારે લઈને આવશે ત્યારે કહેવામાં આવશે કે તમે જે અનુદાનની માંગ કરી એમાં 1 રૂપિયા સુધી ઘટાડી દો. 1 રૂપિયા સુધી તમે ઘટાડો કરો. ત્યાર પછી ઇકોનોમી કટ જ્યારે લઈને આવશે ત્યારે કહેવામાં આવશે કે અનુદાનની માંગમાં ચોક્કસ રકમ ઘટાડી દો. ચોક્કસ રકમ ઘટાડો.
તો 3 પ્રકારના કટ મોશન્સ લઈને આવશે. ટોકન કટ છે, પોલિસી કટ છે અને ઇકોનોમી કટ છે. હવે યાદ રાખો કે જ્યારે બજેટની અંદર કોઈ એવી યોજના છે, કોઈ પ્રોજેક્ટ છે કે જેને લઈ અને વિરોધ પક્ષને ફરિયાદ છે સરકારથી, તો જ્યારે ગ્રીવેન્સ હોય, ફરિયાદ હોય, તો એ સમય દરમિયાન ટોકન કટ લઈને આવશે. અધરવાઇઝ ઘણાને એવું લાગે કે સાહેબ યાર કરોડના બજેટ હોય, સરકાર જ્યારે રજૂ કરે ત્યારે કરોડના બજેટ હોય, એમાં 100 રૂપિયા ઘટાડવાનું કહેશે તો એમાં તો અમિત શાહ ખુશ ન થઈ જાય, નિર્મલા સીતારમણ ખુશ ન થઈ જાય કે ભાઈ આલ્યો 100 રૂપિયા રાહુલ ગાંધી તમે રાખો અને માથાકૂટ મૂકી દો. તો ખાલી 100 રૂપિયા ઘટાડવાની વાત નથી. અહીંયા આગળ પ્રતિક 100 રૂપિયા વિરોધ છે. અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે અમને તમે જે બજેટ લઈને આવ્યા એમાં જે યોજના પ્રોજેક્ટની તમે રજૂઆત કરી એમાં અમને ફરિયાદ છે. તમે એમ કહી રહ્યા છો કે અમે ફલાણી ટ્રેન શરૂ કરશું, ફલાણી ટ્રેન શરૂ કરશું, પણ તમે રેલવે સ્ટેશન તો જુઓ, ત્યાં આગળ સાફ સફાઈ તો તમે જુઓ. તમે એમ કીધું કે અમે આ રેલવે સ્ટેશનમાં પબ્લિક વાઈફાઈ મૂકશું, પણ એમાં રાઉટર કઈ જગ્યાએ છે? હોટસ્પોટ તો દેખાતા જ નથી કોઈ જગ્યાએ. તો સરકારની જે બાબત છે એમાં ફરિયાદ હોય ત્યારે ટોકન કટ લઈને આવે આ પ્રતિક સ્વરૂપે. પછી જ્યારે બજેટમાં ઉલ્લેખિત કોઈ પોલિસી હોય ત્યારે પોલિસીનો વિરોધ કરવાનો છે, પર્ટિક્યુલર પોલિસીનો, આખા બજેટનો વિરોધ નથી કે તમે જે શિક્ષણ નીતિ માટે ખર્ચ કરો છો અમને એમાં વાંધો છે, તમે ખોટી રીતે પૈસાનો ખર્ચ કરશો. તમે જે ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી લઈને આવ્યા ત્યાં અમને વાંધો છે. તમે જે કેશલેસ ઇકોનોમી માટે પોલિસી લઈને આવ્યા ત્યાં અમને વાંધો છે. તો તમારી પોલિસી ભાઈ થુલિયા જેવી છે, 1 રૂપિયા બરાબર છે, તો 1 રૂપિયા સુધી ઘટાડી દો. તો અહીંયા આગળ પોલિસીથી વાંધો રહેલો છે, પોલિસીથી. ત્યાર પછી ઇકોનોમી કટની અંદર શું કહેવામાં આવશે કે તમે જે ડિમાન્ડ કરી રહ્યા છો એમાં ચોક્કસ રકમ ઘટાડી દો. તો અહીંયા આગળ રકમ ઘટાડવા માટે કહેશે. અહીંયા ફરિયાદ છે, અહીંયા પોલિસીથી વાંધો છે, અને જ્યારે વિરોધ પક્ષવાળા પોલિસી કટ લઈને આવે ત્યારે ઓલ્ટરનેટિવ બીજી પોલિસી પણ સજેસ્ટ કરી શકે કે તમે આવી પોલિસી મૂકો. અને અહીંયા આગળ એમ કહેશે કે તમે જે પ્રોજેક્ટ માટે 200 કરોડ રૂપિયા વાપરવાનું કહો છો એ 200 કરોડની જગ્યાએ 20 કરોડ કરી નાખો. અહીંયા ચોક્કસ રકમ ઘટાડવાનું કહેશે. તો અહીંયા ફરિયાદ છે, અહીંયા પોલિસીથી વાંધો છે. અહીંયા જે બજેટમાં ઉલ્લેખ કર્યો છે કે આટલા રૂપિયા જોશે તો અમને એનાથી વાંધો છે. આટલા રૂપિયામાં 200 કરોડમાં ન હોય, 200 કરોડમાં 10 વાર કરી નાખીએ ભાઈ, 20 કરોડ કરી નાખો. તો ચોક્કસ રકમ ઘટાડવાનું કહી વિરોધ કરશે. અહીંયા વિરોધ પક્ષવાળા જ્યારે કટ મોશન લઈને આવે અને એમાં લોકસભામાં જો બહુમતી મળી જાય તો એનો મતલબ એ થાય કે સરકાર પાસે બહુમત નથી. કટ મોશન જો પસાર થઈ જાય બહુમતી સાથે તો એનો મતલબ એ થાય કે સરકારને વિશ્વાસનો મત લેવા માટે ફરજ પાડવામાં આવે. તો રાષ્ટ્રપતિ તરત વડાપ્રધાનને કહેશે કે બાકી બધું સાઈડમાં મૂકો, બજેટ સાઈડમાં મૂકો, સૌથી પહેલા આ બાજુ આવી જાઓ અને તમે વિશ્વાસ મત લઈ લો. તમે સાબિત કરી દો કે તમારી પાસે બહુમત રહેલો છે. તો આ કટ મોશનની આપણે વાત કરી. ત્યાર પછી દોસ્તો આપણે એ વાત કરીએ, એક આમાં મેં પ્રસ્તાવ લખ્યો નથી પણ હું લખી દઉં, વિશેષાધિકાર પ્રસ્તાવ. વિશેષાધિકાર પ્રસ્તાવ. હવે આ વિશેષાધિકાર પ્રસ્તાવ શું કહેવામાં આવે એ હું તમને સમજાવું. સંસદ સભ્ય હોય કે વિધાનસભાના સભ્ય હોય કે વિધાનમંડળના, એને વિશેષ અધિકાર કેટલાક અપાયેલા છે. જેમ કે અનુચ્છેદ નંબર 105માં સંસદીય વિશેષ અધિકારની બાબત કીધી અને 194 નંબરમાં વિધાનમંડળના વિશેષ અધિકાર હોય એની બાબત કીધી. સંસદના સભ્યને વિશેષ અધિકાર કઈ રીતે આપવામાં આવે તો કે આપણી કરતા એને કેટલીક વધારે સારી રીતે સાચવવામાં આવે ને, કેમ કે એ 15, 17, 20 લાખ જેટલા લોકોના પ્રતિનિધિ હોય છે. તો સંસદના સભ્યોને શું મળે છે? વિશેષ અધિકાર. અને વિધાનમંડળના જે સભ્યો હોય એને વિધાનમંડળના વિશેષ અધિકાર મળે 194 નંબર મુજબના. જો સંસદીય વિશેષ અધિકાર કોને કોને મળે તો લોકસભાના સભ્યોને મળે, રાજ્યસભાના સભ્યોને મળે, જે પીઠાસીન અધિકારી હોય મતલબ ગૃહનું જે સંચાલન કરે, લોકસભાના અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય, રાજ્યસભાના સભાપતિ હોય, ઉપસભાપતિ હોય, એને મળે. ત્યાર પછી કોને મળવા પાત્ર થાય? એટર્ની જનરલને મળે. કેમ કે એટર્ની જનરલને વિશેષ અધિકાર હોય કે સંસદના 2 ગૃહમાં ભાગ લઈ શકે, ચર્ચા કરી શકે, પણ મત ન આપી શકે. ત્યાર પછી સંસદીય સમિતિના જે મેમ્બર હોય એને વિશેષ અધિકાર મળે. રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ હોવા છતાં એને સંસદે વિશેષ અધિકાર મળતા નથી, કેમ કે એને 361 મુજબના પરમ અધિકાર મળે. અને જે વ્યક્તિને પરમ અધિકાર મળે ને એને વિશેષ અધિકાર થુલ્યા જેવા લાગે. તો અહીંયા આગળ વિશેષ અધિકાર દરેક સભ્યને મળે. કેવા કેવા વિશેષ અધિકાર મળે તો કે અહીંયા આગળ જે સંસદ સભ્ય હોય એની સત્રની કામગીરીના આગળ પાછળના જે 40 દિવસ હોય એ સમય દરમિયાન દીવાની બાબત માટે ધરપકડ ન થાય. ત્યાર પછી જે સંસદ સભ્ય છે એ ગૃહમાં જે અભિવ્યક્તિ કરે એ બદલ એક પણ અદાલતમાં પડકારી ન શકાય. સંસદની કામગીરી શરૂ હોય એ સમય દરમિયાન કોઈ પણ કોર્ટમાંથી સમન્સ આવે હાજર થવા માટે તો હાજર નહીં થાય તો ચાલશે. ત્યાર પછી જે સંસદ સભ્ય છે એની કોઈ ફોજદારી બાબત માટે ધરપકડ કરવાની થઈ હોય તો ધરપકડ કરી શકાય, પણ સંસદના કેમ્પસમાંથી ન થાય. ત્યાર પછી ધરપકડ થાય એટલે વહેલામાં વહેલી તકે તપાસ કરતી સંસ્થાએ કે ધરપકડ કરનાર સંસ્થાએ ગૃહના અધ્યક્ષને જાણ કરવી પડે કે તમારું એક પાર્સલ અમારી પાસે છે અહીંયા.
તો ઘણા બધા સંસદીય વિશેષ અધિકાર મળે. ત્યાર પછી એવી રીતે પણ વિશેષ અધિકાર મળે આખા ગૃહને કે જ્યારે કોઈ વ્યક્તિ ગૃહનું અપમાન કરે તો ગૃહના અધ્યક્ષ જે હોય એની પાસે જજ જેવો પાવર આવી જાય. દીવાની અદાલતના જજ હોય એની જેવો પાવર એમની પાસે આવી જાય. કોઈ પણ વ્યક્તિને બોલાવી શકે, સમન્સ આપી શકે, એને દંડ ફટકારી શકે અને કેદની શિક્ષા પણ ઇવન કરી શકે. તો સંસદના સભ્યને વિશેષ અધિકાર મળ્યા છે. હવે અહીંયા આગળ સંસદની અંદર જ્યારે કોઈ સભ્યને એવું લાગે કે એના વિશેષ અધિકારનો ભંગ થયો છે તો કોઈ પણ સભ્ય ઉપાડી શકે, કોઈ પણ સભ્ય આ પ્રકારે પ્રસ્તાવ લાવી શકે, વિશેષ અધિકાર પ્રસ્તાવ લાવી શકે. લોકસભામાં પણ લાવી શકાય અથવા રાજ્યસભામાં પણ લાવી શકાય. બેમાંથી કોઈ પણ ગૃહમાં લાવી શકાય. બીજું, કોઈ પણ મંત્રી જ્યારે કોઈ સભ્યને જવાબ આપે છે, જ્યારે કોઈ મંત્રી સભ્યને જવાબ આપે અને જવાબની અંદર માની લો કે રમાડવાના ધંધા કર્યા હોય અથવા તથ્યની સાથે છેડછાડ કરી હોય અથવા ખોટી માહિતી આપી હોય અથવા માહિતી છુપાવીને આપેલી હોય તો એ સમય દરમિયાન જે તે સભ્ય વિશેષ અધિકારનો ભંગ થયો છે એમ કહી શકે કે ભાઈ હું સભ્ય છું, મને સંસદની અંદર જાણવાનો અધિકાર છે, મેં મંત્રીને સવાલ પૂછ્યો અને મંત્રીએ મને જે જવાબ આપ્યો એ યોગ્ય નથી, મંત્રીએ જાણી જોઈને મને ખોટી માહિતી આપેલી છે, તો એ સભ્ય વિશેષ અધિકાર માટે થઈ અને પ્રસ્તાવ લઈને આવશે કે મારા વિશેષ અધિકારનો ભંગ થયો છે અધ્યક્ષ, તો મને અહીંયા આગળ તમે એમ કહો મંત્રીને કે એના માટે થઈ અને જરૂરી કાં તો માફી માગે, કાં તો સાચી માહિતી આપે અને કાં તમે એની સામે કંઈક ને કંઈક એક્શન લ્યો. તો આગળ મંત્રીની જવાબદારી શું બને કે જ્યારે જ્યારે પ્રશ્નકાળની અંદર કોઈ સવાલ પૂછેલા હોય એ સમય દરમિયાન એકદમ સાચી માહિતી આપવાની ગૃહને. જ્યારે કોઈ સભ્યને ખોટી માહિતી આપવામાં આવે તો એ સમય દરમિયાન એની સામે એક્શન લેવામાં આવે. જેમ કે માની લો કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રીને સવાલ કર્યો કે છેલ્લા 1 વર્ષમાં કેટલા દર્દીઓની સારવાર થઈ, મારે માહિતી જોઈએ છે. હવે એમાં જે આંકડાઓ રજૂ કર્યા એ ખોટા છે અને એ સમય દરમિયાન આંકડાઓ જો ખોટા હોય તો જે તે પૂછનાર વ્યક્તિ હોય એ તરત વિશેષ અધિકારનો ભંગ ગણી અને પ્રસ્તાવ લઈને આવશે કે મારા વિશેષ અધિકારનો ભંગ થયો છે, હું સભ્ય છું, મને જાણવાનો અધિકાર છે, મને રમાડવાના ધંધા કેમ કરે છે. અથવા આતંકવાદી પ્રવૃત્તિ હોય એને લઈને અમિત શાહ કોઈ ખોટા આંકડાઓ રજૂ કરે, ખરેખર આતંકી હુમલાઓ થયેલા હોય, નાની મોટી ઘટનાઓ બની હોય પણ અમિત શાહ એને દેખાડે નહીં, એને છુપાવે. નક્સલવાદી જે બાબતો હોય, નક્સલી કેટલા હુમલાઓ થયા અને એને જાણી જોઈને છુપાવે દેશમાં. પછી માની લો કે ચીનમાંથી કોઈ ઘૂસણખોરી થઈ હોય અને જાણી જોઈને સંરક્ષણ મંત્રી માહિતીને છુપાવે તો એ સમય દરમિયાન જે તે પૂછનાર હોય સભ્ય પૂછનાર હોય કે ભાઈ મેં આ પ્રશ્ન તમને પૂછ્યો હતો રાજનાથસિંહ સંરક્ષણ મંત્રી કે લદ્દાખની અંદર ચીન વાળે કેટલી ઘૂસણખોરી કરી અને એમાં તમે મને રમાડવાના ધંધા કર્યા અને ખોટી માહિતી આપી, ખરેખર ઘૂસણખોરી થયેલી હોય અને એમ દેખાડે ઘૂસણખોરી નથી થઈ, ઊંચું રાખે સરકારનું, તો એની સામે વિશેષ અધિકારનો ભંગ ગણી અને કાર્યવાહી કરવા માટે ડિમાન્ડ કરે. લોકસભા અને રાજ્યસભામાં વિશેષ અધિકાર સમિતિ હોય તો જ્યારે કોઈને કોઈ સભ્ય વિશેષ અધિકારનો ભંગ થયો એમ કરીને માહિતી ઉપાડે પછી ગૃહના અધ્યક્ષને એ માહિતી આપે, જાણ કરે તો ગૃહના અધ્યક્ષ સૌથી પહેલા ચેક કરી લે કે આ ખરેખર એવી બાબત છે કે સમિતિને સોંપી શકાય એમ છે. તો જો સમિતિને સોંપી શકાય એવું લાગે તો લોકસભાની અંદર જે વિશેષ અધિકારના ભંગ બદલ કામ કરતી એક સમિતિ હોય એમાં 15 જેટલા સભ્યો હોય અને ત્યાર પછી રાજ્યસભામાં આ પ્રકારે વિશેષ અધિકારના ભંગ ઉપર કામ કરતી સમિતિ હોય એમાં 10 જેટલા સભ્યો હોય. હવે એ જે સભ્યો હોય મતલબ લોકસભાની સમિતિ હોય તો લોકસભામાં અને રાજ્યસભામાં સમિતિ હોય તો રાજ્યસભામાં ગૃહના અધ્યક્ષને એનો રિપોર્ટ આપે અને રિપોર્ટના આધારે અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિ ડિસિઝન લે કે આપણે મંત્રીની વિરુદ્ધમાં કોઈ કામગીરી કરવી છે કે કેમ, આપણે સસ્પેન્ડ કરવા છે અમુક બેઠક માટે અથવા તો એમને કઈ મતલબ કે ઠપકો દેવો છે, કઈ રીતે આપણે ત્યાં આગળ શિસ્ત ભંગના પગલાઓ લેવા છે. ત્યાર પછી એવું બને કે બહારનો કોઈ વ્યક્તિ હોય મતલબ ગૃહનો કોઈ હિસ્સો નથી એમ સૌ તદ્દન કોઈ બહારનો વ્યક્તિ છે, જેમ કે કોઈ પત્રકાર રહેલા છે, એમણે કોઈ લેખ લખ્યો અને એવો લેખ લખ્યો કે જે સંસદના ગૃહની ગરિમા જળવાતી નથી. દાખલા તરીકે કોઈ એવો લેખ લખે કે લોકસભા જોકરોની બનેલી સભા છે તો જે તે સભ્યો હોય ને લોકસભાના સભ્ય એ ગૃહના અધ્યક્ષનું ધ્યાન ખેંચે, વિશેષ અધિકારના ભંગ બદલ પ્રસ્તાવ લઈને આવે કે આ વ્યક્તિએ આ પત્રકારે આ લેખ લખ્યો છે તો એની સામે એક્શન લેવામાં આવે. તો જ્યારે કોઈ સંસદ સભ્યના અથવા ગૃહના વિશેષ અધિકારનો ભંગ થાય તો એ સમય દરમિયાન જે પ્રસ્તાવ લાવવામાં આવે એને કહેવાય વિશેષ અધિકાર પ્રસ્તાવ આપણે કહી શકીએ. તો આ દોસ્તો આપણે અલગ અલગ પ્રકારના પ્રસ્તાવની ચર્ચાઓ કરી. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓએ આમાંથી ઘણી માહિતીઓ સૌથી પહેલી વાર જાણી હશે, જોઈ હશે, સમજ્યા હશે. તો વિશ્વાસ રાખો કે જીપીએસસીની પરીક્ષાઓમાં તો આમાંથી સવાલ પૂછવામાં આવેલા છે અને બની શકે કે ક્લાસ 3 સુપર ક્લાસ 3ની પરીક્ષામાં પણ સવાલ પૂછાય. તમે આ વિડીયો જોયા પછી મને રિસ્પોન્સ કોમેન્ટની અંદર આપી શકો તમને લેક્ચર કયા પ્રકારે લાગ્યો અને આ પ્રકારના વિડીયો સાથે ફરી એકવાર આપણે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.